નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી કેરિયર એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌને લગભગ તો ખ્યાલ પડી જ ગયો હશે કે નાયબ મામલતદારની જે પરીક્ષા છે, બરાબર, તે જાહેર થઈ ચૂકી છે અને તેના ફોર્મ્સ ભરવાના પણ શરૂ થઈ ચૂક્યા છે. અને બધા લોકો સમયાંતરે સારી રીતે ફોર્મ ભરી દો અને એક્ઝામમાં પાર્ટિસિપેટ કરો, બરાબર, એ જ આપણા બધાનું ટાર્ગેટ છે. તો આજના આ સેશનની અંદર આપણે નાયબ મામલતદારની પરીક્ષા વિશેની ચર્ચા કરીએ છીએ. અને આપણો જે વિષય છે ઇતિહાસ, કે જે નાયબ મામલતદારની પરીક્ષાના મુખ્ય વિષયોમાંનો જ એક છે. તો આપણે એ જોવાનો પ્રયત્ન કરશું કે છેલ્લી 3 જે નાયબ મામલતદારની પરીક્ષાઓ લેવામાં આવી છે 2018, 19 અને 21ના વર્ષમાં, તો એ નાયબ મામલતદારની પરીક્ષાઓ જે હતી એમાં ઇતિહાસ કઈ રીતે પૂછાયો છે, કયા મુદ્દામાંથી કેટલા સવાલો આવેલા છે, એની આપણે વ્યવસ્થિત ચર્ચા કરશું. અને સાથે સાથે જે 2021નું ક્વેશ્ચન પેપર હતું નાયબ મામલતદારનું, એમાં જે ઇતિહાસના સવાલો પૂછાયેલા હતા એ સવાલોની પણ સંપૂર્ણ માહિતી આપણે લેશું અને એના જવાબની પણ ચર્ચા કરશું. સૌથી પહેલા તો નાયબ મામલતદારનો જે સિલેબસ છે એ સિલેબસની અંદર ઇતિહાસ વિષયમાં કયા કયા મુદ્દા આપવામાં આવેલા છે, તો આપણે સૌથી પહેલા એની જ ચર્ચા કરીએ. તો ઇતિહાસની અંદર સૌથી પહેલા સિંધુ ખીણ સભ્યતા એ સિલેબસની અંદર આપી છે. સિંધુ ખીણ સભ્યતા પછી છે વૈદિક સભ્યતા, પછી સિલેબસમાં આવે છે બૌદ્ધ ધર્મ અને ગૌતમ બુદ્ધ, જૈન ધર્મ અને મહાવીર સ્વામી, બરાબર. પછી તો કે પ્રાચીન ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ અને શક્તિની દ્રષ્ટિએ સૌથી મોટું સામ્રાજ્ય મૌર્ય સામ્રાજ્ય, પછી ભારતનો સુવર્ણયુગ એટલે કે ગુપ્ત સામ્રાજ્યનો સમય, અને સમ્રાટ હર્ષવર્ધન. આટલા મુદ્દા આપણા પ્રાચીન ભારતના છે, બરાબર. ઓકે. પછી સિલેબસની અંદર આપણે દક્ષિણ ભારતના ઇતિહાસની પણ ચર્ચા કરવામાં આવી છે. તો એમાં પલ્લવ વંશ અને ચોલ વંશ એની પણ ચર્ચા કરવામાં આવી છે કે પલ્લવ અને ચોલ વંશમાંથી પણ સવાલો પૂછાય છે, બરાબર. ઓકે. ત્યારબાદ આધુનિક ભારતના ઇતિહાસના મુદ્દાઓને આપેલા છે કે આધુનિક ભારતની અંદર યુરોપિયન જાતિના લોકોનું ભારતમાં આગમન, બરાબર. યુરોપિયન્સ ભારતમાં આવી ગયા પછી એમણે વેપાર વાણિજ્ય કરવાના ચાલુ કરી દીધા, તો એમના વેપારી મથકો, યુરોપિયનના આગમનનો ક્રમ, એ બધા મુદ્દા. ત્યારબાદ તો કે બંગાળની સ્ટોરી, બેટલ ઓફ પ્લાસી, બેટલ ઓફ બક્સર. ત્યારબાદ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાના મુદ્દા, ગવર્નર જનરલ ઓફ બંગાળ, ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. આ જ સમયે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા બહુ બધા કાયદાઓ જે હતા, 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ, 1784 નો પિટ્સ ઇન્ડિયા એક્ટ, 1786 નો સુધારાનો કાયદો, બરાબર, 1793 કોર્નવોલિસ કોડ, 1793, 1813, 1833, 1853 ચાર્ટર એક્ટ, અને આગળ છે 1947 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ સુધીના જે તમામ કાયદાઓ છે એ બધા કાયદાઓમાંથી પણ આપણને સવાલો પૂછાય છે. પ્લસ ભારતની અંદર 19મી સદીમાં સામાજિક કુરિવાજોને હટાવવા માટે બહુ બધી સામાજિક સંસ્થાઓએ કામ શરૂ કર્યા હતા, જેમ કે બ્રહ્મો સમાજ, પ્રાર્થના સમાજ, થિયોસોફિકલ સોસાયટી, રામકૃષ્ણ મિશન, બરાબર, આર્ય સમાજ, અન્ય પણ ઘણી સંસ્થાઓ હતી. તો આ બધી સંસ્થાઓમાંથી પણ આપણને સવાલો પૂછાય છે. ત્યારબાદ સિલેબસની અંદર નેક્સ્ટ મુદ્દો જે આપેલો છે એ છે 1857નો વિદ્રોહ, બરાબર. 1857ના વિદ્રોહ એ ગુજરાતના પરિપ્રેક્ષ્ય અને ભારતના પરિપ્રેક્ષ્ય બંનેમાંથી સવાલો આવે છે. પછી વાઇસરોયનો સમય આવે છે. વાઇસરોયના સમય અંતર્ગત પછી ભારતની અંદર બહુ બધા ક્રાંતિકારીઓ આવશે. ક્રાંતિકારીઓના 3 ફેઝ છે, 1890 થી 1910, 1922 થી 1932, અને છેલ્લે આઝાદ હિન્દ ફૌજ આવે છે 1942 થી 1945, બરાબર. તો ક્રાંતિકારીઓના 3 ફેઝ. પછી તો કે પોલિટિકલ પાર્ટીઓની રચના થવી, બરાબર, કે ભાઈ કોંગ્રેસની રચના, હિન્દુ મહાસભા, બરાબર, મુસ્લિમ લીગ પોલિટિકલ પાર્ટી, સેન્ટ્રલ શીખ લીગ, જસ્ટિસ પાર્ટી, બરાબર, ઘણી બધી પોલિટિકલ પાર્ટીઝ આવે છે, જેમાંની કોંગ્રેસ પાર્ટી પણ છે. અને કોંગ્રેસ પાર્ટી એ અલગ અલગ ઘણા બધા આંદોલન કરશે. પછી એમાં વ્યક્તિ વિશેષ તરીકે ગાંધીજી પણ આવે છે, સરદાર વલ્લભભાઈ પટેલ પણ આવે છે, ડોક્ટર ભીમરાવ આંબેડકર પણ આવે છે. અને એ બધા લોકોએ પણ જે કંઈ પણ સારા સારા કાર્યો કર્યા, અલગ અલગ સત્યાગ્રહો કર્યા, એ પણ સિલેબસમાં છે. પ્લસ આ જ ટાઈમે બે વર્લ્ડ વોર થાય છે, તો વર્લ્ડ વોરની અસર ભારત ઉપર શું પડી, બરાબર, એ મુદ્દા પણ આવે છે એક્ઝામની અંદર. અને અંતે ભારતના ક્રાંતિકારીઓના પ્રયત્ન,
અમેરિકાનું દબાણ, બ્રિટનની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જવી, કોંગ્રેસના કાર્યો, આ બધાના અંતે ફાઇનલી ભારતને શું મળી જશે? તો કે સ્વતંત્રતા મળી જશે ઇન ધ યર ઓફ 1947. અને પછી એ મુદ્દો આપણને પૂછાશે કે ભારતના જે દેશી રજવાડા અને બ્રિટિશ પ્રાંત હતા, આ બંનેને જોડવામાં આવ્યા સરદાર વલ્લભભાઈ પટેલ અને વીપી મેનન દ્વારા. બરાબર, તો આ કાર્ય પણ એની અંદર આવે છે. કાશ્મીરનો ઇસ્યુ છે, જુનાગઢનો ઇસ્યુ છે, હૈદરાબાદનો ઇસ્યુ છે, ત્રાવણકોર, ભોપાલ, બરાબર, રાજસ્થાનના રજવાડાઓ હતા એમના ઇસ્યુ, એ બધા પણ યુનિફિકેશન ઓફ ઇન્ડિયામાં આવે છે. પછી મહાગુજરાત આંદોલન છે અને સૌરાષ્ટ્ર અને કચ્છના અને ગુજરાતના જે દેશી રજવાડા હતા એના મહત્વના રાજાઓ અને એમના રાજવંશોની માહિતી. ઇન શોર્ટ, આ આપણને સિલેબસમાં આપવામાં આવેલું છે. આટલા અલગ અલગ મુદ્દા આપણને નાયબ મામલતદારની પરીક્ષામાં પૂછાય છે. ઓકે, હવે આપણે એ જોઈએ કે ભાઈ અગાઉની પરીક્ષાઓ જે 3 વખત લેવામાં આવી છે, બરાબર, 2018, 2019 અને 2021, તો આ 3 પરીક્ષાઓ વખતે કયા ઇતિહાસમાંથી કેટલા સવાલો પૂછાયેલા છે? જેમ કે પ્રાચીન ભારત, ભાઈ 2018નું જે નાયબ મામલતદારનું પેપર હતું એમાં પ્રાચીન ભારતના 9 સવાલો હતા. પછી 2019માં 2 જ સવાલો હતા. પછી 2021માં 8 સવાલો હતા. મધ્યકાલીન ભારતના 3, 4, 4. હવે આપણને અહીં એ પણ જોવા મળ્યું છે કે જો કે સિલેબસની અંદર આપણને મધ્યકાલીન ભારતનો ઉલ્લેખ નથી કરેલો, મુઘલ મરાઠાનો ઉલ્લેખ નથી કરેલો, દિલ્હી સલ્તનતનો ઉલ્લેખ નથી કરેલો, બરાબર, પણ અમુક ક્વેશ્ચનો એવા છે કે જે અંગ્રેજો સાથે સંકળાયેલા હોય. બરાબર, મુઘલ મરાઠાની મુદ્દા આપેલા નથી, પણ ભાઈ જ્યારે અંગ્રેજોનું આગમન થયું હતું, બરાબર, તો ત્યારે મુઘલ અને મરાઠા બંને હતા, તો અંગ્રેજોના સાપેક્ષે મુઘલ મરાઠાના સવાલો પણ આવતા હોય છે. અને અમુક વખતે તો પ્યોર મુઘલના સવાલો પણ પૂછી લે છે, પ્યોર મરાઠાના સવાલો પણ પૂછી લેવામાં આવેલા છે. બરાબર, તો ઇન શોર્ટ, ભલે આપણને સિલેબસમાં મધ્યકાલીન ભારતનો ઇતિહાસ નથી આપવામાં આવેલો, મતલબ કે કીધેલો નથી, બરાબર, પરંતુ તેમ છતાં પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. મધ્યકાલીન ભારતના જે મુદ્દાઓ છે, જેમ કે વિજયનગર સામ્રાજ્ય, દિલ્હી સલ્તનત, મુઘલ, મરાઠા કાળ, મરાઠા સામ્રાજ્ય, ભક્તિ આંદોલન, બરાબર. ચલો, ભક્તિ આંદોલન તો આપણે સાંસ્કૃતિક વારસામાં પણ ભણીએ જ છે કે ભારતીય સંત પરંપરા અને એમના સંતોને એમની ભારતીય સમાજ ઉપરની અસરો, તો એ તો ત્યાં આપણે ભણીએ જ છે. પણ આ બધા મુદ્દાઓ ઉપર પણ એકાદ વખત તો નજર ફેરવી જ લેવી, કારણ કે સવાલો આવે જ છે. હમણાં આપણે પેપર સોલ્યુશન કરશું, એમાં તમને સ્પષ્ટ આઈડિયા આવી જશે. બરાબર, પછી આધુનિક ભારત તમે જોઈ શકો, આધુનિક ભારત ઉપર ક્યાંક ને ક્યાંક વધારે ફોકસ છે. બરાબર, જો 2018માં 11 સવાલ, 2019માં 8 સવાલ અને 2021માં તો કે 12 સવાલ પૂછાયેલા હતા. દક્ષિણ ભારતના પણ સવાલો પૂછે છે. 2018માં 3, જો કે 2019માં એકેય સવાલ નહોતો પૂછ્યો, પાછો 2021માં એક સવાલ આવી ગયો છે. ગુજરાતનો ઇતિહાસ, હવે ગુજરાતના ઇતિહાસના 2018માં 2 સવાલ હતા. પછી 2019ના પેપરમાં ભરીને ગુજરાતનો ઇતિહાસ જ પૂછી લીધો, 13 સવાલ, અને ફરી પાછું 2021માં 8 સવાલો છે. રેડી? તો આપણને ક્વેશ્ચન થાય કે ભાઈ સિલેબસમાં આપણે ગુજરાતના ઇતિહાસના સિલેબસની ચર્ચા રહી ગઈ, બરાબર. તો ગુજરાતના કયા કયા મુદ્દા કરવાના છે? બહુ ઇઝી એન્ડ સિમ્પલ. મૈત્રક વંશ, ચાવડા વંશ, સોલંકી વંશ, વાઘેલા વંશ. આ સિવાય ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો મુદ્દો. આ બધા મુદ્દા આપણે ફરજિયાત કરવાના છે, કારણ કે એમાંથી સવાલો આવે જ છે. બરાબર, જો ગુજરાતના ઇતિહાસમાં દર વખતે સવાલ પૂછે જ છે. તો યસ, એ બધા મુદ્દા આપણે કરવાના છે. એ આપણો સિલેબસ અને આગળની જે 3 પરીક્ષાઓ હતી એમાં પૂછાયેલા સવાલોનું થોડું પૃથ્થકરણ એનાલિસિસ મેં મૂકેલું છે. હવે કયા કયા મુદ્દામાંથી કેટલા સવાલો પૂછાયા છે, બરાબર. આપણે જ્યારે ઇતિહાસ વાંચવા બેસીએ તો આપણને એકચ્યુઅલમાં એવું લાગે કે કયા મુદ્દા વાંચવા અને કયા મુદ્દા છોડી દેવા, તો મેં મુદ્દા વાઇઝ પણ આમાં માહિતી આપી છે. જેમ કે તમે જોઈ શકો, સિંધુકીન સભ્યતા છે એ દરેક વખતે પૂછાયેલું છે. એ આપણા માટે આઈએમપી થઈ ગયું. પછી જૈન ધર્મના સવાલો પણ 2 વખત પૂછાઈ ગયા. બૌદ્ધ ધર્મ એ દર વખતે આવે છે. ગુપ્ત સામ્રાજ્ય દર વખતે આવે છે. સમ્રાટ હર્ષવર્ધનના સવાલો પણ એક વખત આવી ગયા. વાઘેલા વંશના સવાલ આવેલા હતા. પલ્લવ વંશ દક્ષિણ ભારત, એના 2 સવાલો 2018માં પૂછાયેલા હતા. ચાલુક્ય વંશના સવાલ પણ આપણને 2018 અને 2021ના ક્વેશ્ચન પેપરમાં જોવા મળે છે. ચાલુક્ય વંશ આપણને ક્યાં જોવા મળશે? હર્ષવર્ધનની સાથે, સમ્રાટ હર્ષવર્ધનની સાથે ચાલુક્ય વંશ આવી જાય છે. બરાબર, તો એમાંથી પણ સવાલ છે. ભક્તિ આંદોલનના પણ સવાલો આપણને જોવા મળ્યા છે. બરાબર, આવી રીતે એનાલિસિસ મેં કરેલું છે.
કે ભાઈ સિંધુકીન સભ્યતાના એક અને બે સવાલ, પછી જૈન ધર્મના બે સવાલ, પછી એક સવાલ, પછી બુદ્ધિઝમના દર વખતે એક સવાલ પૂછે જ છે. ગુપ્ત સામ્રાજ્યના 2018માં 3 અને 19માં 1 અને 21માં 2 સવાલ હતા. સમ્રાટ હર્ષવર્ધનના 2018માં પૂછેલા હતા. વાઘેલા વંશના પણ એક સવાલ હતા. પલ્લવ વંશમાંથી 2 સવાલ 2018ના પેપરમાં હતો. ચાલુક્ય વંશનો એક સવાલ 2018 અને 2021ના પેપરમાં હતો. ભક્તિ આંદોલન અને જે છે એ મુદ્દો એમાં 2018ના ક્વેશ્ચન પેપરમાં 1 અને 2019ના ક્વેશ્ચન પેપરમાં 2 સવાલ હતા. પછી ગુજરાત સલ્તનત એના સવાલો દર વખતે પૂછવામાં આવેલા છે. પછી મુઘલ કાળના સવાલો પણ દર વખતે પૂછેલા છે. ભલે સિલેબસમાં નથી આપેલું, પણ મેં જેમ કીધું એમ કે એ અંગ્રેજો સાથે સંકળાયેલા હોઈ શકે અને અમુક વખતે તો સ્વતંત્ર મુઘલના સવાલ પાછા પૂછી લે છે. બરાબર. સો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, કે આપણે ડાયરેક્ટ જે નાયબ મામલતદારની પરીક્ષાની તૈયારી કરીએ છીએ તો એમાં મધ્યકાલીન ભારતને એડ કરી જ દેવાનું. બરાબર. આપણે 3-4 ચેપ્ટર વધારે ભણવાથી કોઈ ફેર નથી પડી જવાનો. પણ આ સવાલોનો જવાબ તમને આવડી જાય તો એના આધારે તમે સીધા પાસ થઈ શકો એમ છો. કારણ કે પ્રાચીન અને આધુનિક ભારત અને દક્ષિણ ભારત, ગુજરાતનો ઇતિહાસ, એની તૈયારી બધા કરવાના છે. આપણે મધ્યકાલીન ભારતની પણ તૈયારી કરવી જોઈએ. બરાબર. પછી યુરોપિયનનું આગમન, એમનો એક સવાલ આપણને પૂછવામાં આવેલો હતો 2018માં. આધુનિક ભારતમાં ક્રાંતિકારીઓના સવાલ આપણને 2018 અને 2019ના ક્વેશ્ચન પેપરમાં જોવા મળે છે. સામાજિક સંસ્થાઓ, મેં સિલેબસમાં કીધું હતું કે 19મી સદીમાં થયેલા ભારતમાં થયેલા સામાજિક અને ધાર્મિક સુધારણા આંદોલનના કાર્યક્રમો, એટલે કે બ્રહ્મો સમાજ, આર્ય સમાજ, થિયોસોફિકલ સોસાયટી, રામકૃષ્ણ મિશન. બરાબર. તો એ સામાજિક સંસ્થાઓ દર વખતે પૂછાય જ છે. પછી વાઇસરોયનો જે વિભાગ છે એનાથી પણ દરેક વખતે સવાલો આવેલા જ છે. પછી તો કે વ્યક્તિ વિશેષમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરના સવાલ એક વખત પૂછી લીધા હતા. કોંગ્રેસ પાર્ટી અને એના નેતાઓ, એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ, બરાબર, પછી ગાંધીજી, પછી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ચિત્તરંજન દાસ, મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, એમ વ્યક્તિ વિશેષના પણ સવાલો આપણને જોવા મળેલા છે. 4 સવાલ 2018ના પેપરમાં હતા અને 2019માં 2 સવાલ હતા. આઝાદ હિન્દ ફૌજનો સવાલ આવી ગયો છે. બ્રિટિશ કાયદા, બરાબર, 1773ના રેગ્યુલેટિંગ એક્ટથી 1947 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ. હવે આ મુદ્દા તમને ના ફક્ત ઇતિહાસ પણ બંધારણમાં મદદ કરશે. બ્રિટિશ કાયદા, સોલંકી યુગના સવાલ પણ આપણને 2 પરીક્ષામાં જોવા મળે છે, 2019 અને 2021 વાળી પરીક્ષામાં. આ સિવાય ગુજરાતનો ઇતિહાસ એ કયા પુસ્તકોમાંથી પ્રાપ્ત થાય છે તે પુસ્તકો સંબંધિત પણ સવાલો આપણને જોવા મળ્યા 2019માં. પછી મરાઠા સામ્રાજ્યના એક સવાલ છે. મહાગુજરાત આંદોલનનો એક સવાલ પૂછાઈ ગયો હતો. અને ગુજરાતના દેશી રજવાડા, એટલે કે ભાવનગર, રાજકોટ, મોરબી, બરાબર, પછી બરોડા સ્ટેટ, જામનગર, આ બધાના જે મહાન રાજાઓ થઈ ગયા એમાંથી પણ સવાલો આવેલા છે. બરાબર. 2019માં 3 અને 2021માં 4 સવાલો હતા. આઝાદી અને રાજ્યોનું જોડાણ, બરાબર, તો એમાંથી પણ આપણને 2 સવાલો પૂછાયેલા હતા. ગવર્નર જનરલના મુદ્દામાંથી આપણને સવાલો પૂછાયેલા હતા 2019માં 1 અને 2021માં 4. વૈદિક સભ્યતાનો પણ એક સવાલ આવી ગયો હતો. અને પ્રાચીન ભારતની યુનિવર્સિટીઝ, વિશ્વવિદ્યાલયો, 3 યુનિવર્સિટીના નામ આપેલા છે સિલેબસમાં: નાલંદા, વલ્લભી અને તક્ષશિલા. તો એમાંનો પણ એક સવાલ આપણને જોવા મળે છે. અને 1857ના વિદ્રોહના પણ 2 સવાલો અત્યાર સુધી 2021ની પરીક્ષામાં પૂછાયેલા છે. ઓકે. તો ઇન શોર્ટ આ પેપર એનાલિસિસના આધારે આપણને એટલી 100% ખબર પડે કે ભાઈ અમુક મુદ્દાઓ જેને ફરજિયાત કરી જ લેવાના. બરાબર. કયા કયા મુદ્દા? તો કે સિંધુ ખીણ કરી જ લેવાનું, આંખ બંધ કરીને. બરાબર. જૈનિઝમ, બુદ્ધિઝમ એ કરી લેવાનું, ગુપ્ત સામ્રાજ્ય પણ કરી લેવાનું. બરાબર. પછી કયા મુદ્દા? તો કે ભક્તિ આંદોલન, એ પણ પૂછાય છે, એ કરી લેવાય. ગુજરાત સલ્તનત, મુઘલ સિલેબસમાં નથી આપેલા પણ તેમ છતાં કરી લેવાના, ઉપરથી કરી લેવાના, ખાસ કરીને 1526 થી 1707 વાળા. બરાબર. પછી ક્રાંતિકારીઓ, એ કરવા જોઈએ. સામાજિક સંસ્થાઓ ફરજિયાત કરવાની. વાઇસરોયનો સમય એટલે 1857 થી 1947 સુધીનો સમય, એને વાઇસરોય કહેવાય. વાઇસરોયનો સમય એ ફરજિયાત કરી લેવાનો. અલગ અલગ વાઇસરોય, એના સમયમાં બનેલી મહત્વની ઘટનાઓ, બરાબર. સો એ ફરજિયાત કરો ને, એમાંથી સવાલો આવે જ છે. બરાબર. પછી તો કે ભાઈ સોલંકી યુગના સવાલો ફરજિયાત આપણે પૂછાય છે, તો એ પણ કરી લેવાય. બરાબર. પછી ગુજરાતના દેશી રજવાડા, એ મુદ્દાના પણ સવાલો કરવા જોઈએ. બરાબર. તો આ અમુક એવા મુદ્દા છે કે જે તમે ફરજિયાત વાંચી લ્યો ને તો લગભગ અડધા સવાલો અહીંથી જ તમારા ક્લિયર થઈ જાય છે. હવે આપણે આવીએ 2021નું જે ક્વેશ્ચન પેપર હતું એના પેપર સોલ્યુશનમાં. બરાબર. તમે જો આ પહેલું વહેલું જે પેપર હતું ને, સોરી, પહેલો વહેલો જે સવાલ હતો એની અંદર જ એ લોકોએ ડાયરેક્ટ મુઘલનો સવાલ મૂકી દીધો છે કે બાબરના હિન્દ આક્રમણ સમયે, હિન્દ આક્રમણ એટલે ભારત ઉપર થયેલું આક્રમણ, આ એ જ છે, બીજું કંઈ નથી. તો જ્યારે ભારત ઉપર આક્રમણ કરવામાં આવ્યું, બરાબર,
બાબર દ્વારા. તો એ સમયે બંગાળમાં કોનું શાસન હતું? તો કે હુસૈન વંશનું શાસન હતું. બાબરના હિન્દ આક્રમણ સમયે કાશ્મીરમાં મુહમ્મદ શાહ રાજ્ય કરતા હતા અને ગુજરાતમાં સુલતાન મુઝફ્ફર શાહ બીજા હતા. તો અહીં આપણે જે કોઈ પણ સામ્રાજ્ય ભણતા હોય, જેમ કે મૌર્ય સામ્રાજ્ય, ગુપ્ત સામ્રાજ્ય, બરાબર, ચલો એ તો ઓલ ઇન્ડિયા વાળા સામ્રાજ્ય હતા એટલે એમાં તો કોઈ ઇશ્યુ નથી. પણ જ્યારે પણ મરાઠા સામ્રાજ્ય આપણે વાંચતા હોઈએ અથવા પલ્લવ, ચોલ એ બધા વાંચતા હોઈએ દક્ષિણ ભારતના, વિજયનગર સામ્રાજ્ય, તો એ સમયે ભારતના અન્ય વિસ્તારોમાં પણ કયા કયા રાજા હતા, બરાબર, એ થોડો મુદ્દો આપણે જોઈ લેવો જોઈએ. બરાબર, તો આ ક્વેશ્ચન ની અંદર આન્સર શું આવે છે? તો આન્સર છે ડી, 3 વિધાનો સાચા છે. બરાબર, તો આ રીતે છે. પછી બીજો સવાલ આપણને આપી દીધો કે ભાઈ શેરશાહ સૂરીનું મૂળ નામ જણાવો. વન્સ અગેન આ સીધો બેઠો ક્વેશ્ચન ક્યાંનો છે? મુઘલનો જ છે. શેરશાહ સૂરી એ મુઘલમાં આવે છે. બરાબર, જો કે એ મુઘલ નથી, પણ હુમાયુને હરાવી અને શાસક બનેલા હતા. તો એમનું મૂળ નામ હતું ફરીદ. પ્યોર ફેક્ચ્યુઅલ ડેટા, જો સવાલો અઘરા નથી પણ ફેક્ચ્યુઅલ ડેટા વાળા છે અને આઉટ ઓફ સિલેબસ માંથી છે. બરાબર, મુઘલ નાયબ મામલતદારના સિલેબસમાં નથી, પણ તેમ છતાં પૂછે છે. બરાબર, તો બસ આવી રીતે મેં કીધું ને કે 1526 થી 1707 સુધીના જે મુદ્દા છે મુઘલના, એ ઉપરથી કરી લેવા, તો એનાથી અંદરથી પણ આપણને આન્સર મળી જશે. પછી ત્રીજો જે મુદ્દો છે, જે સવાલ છે, એ ક્યાંનો આવી ગયો? ગવર્નર જનરલ. બરાબર, કે લોર્ડ વેલેસ્લી હતા, એમણે સહાયકારી યોજના હેઠળ નીચેના પૈકી કઈ નીતિ અથવા નીતિઓ અપનાવી? બરાબર, તો ભાઈ સૌથી પહેલું વિધાન છે કે ભાઈ વિજય યુદ્ધ બાદ રાજ્ય કે રાજ્યના પ્રદેશોનું જોડાણ કરવું, આ પહેલી પોલિસી. અને બીજી પોલિસી તો કે રાજ્યના રાજા પાસેથી તેનું બિરુદ અને અંગત જાગીરો લઈ લેવી. બરાબર, પછી ઓપ્શન સી માં તો કે પહેલો અને બીજો બંને આન્સર આપેલો છે કે ભાઈ બંને વિધાનો સાચા છે, અથવા એમ કે છે કે પહેલું અને બીજું બેમાંથી કોઈ વિધાન સાચા નથી. હવે જ્યારે પણ આપણે વેલેસ્લીની સહાયકારી યોજના ભણીએ છીએ, તો વેલેસ્લીની સહાયકારી યોજના અંતર્ગત એવી રીતે હતું કે પેલા રાજ્યનું પ્રશાસન અંગ્રેજો સંભાળી લેશે. બરાબર, અને ભારતીય શાસકે ખાલી પાર્ટી કરવાનું, બીજું કંઈ નતું કરવાનું. ઓકે, પણ પછી શું થશે કે અંગ્રેજો છે એ ભારતીય શાસકો સાથે અયોગ્ય વ્યવહાર કરશે, તો ભારતીય શાસક વિદ્રોહ ઉપર જશે. પણ વેલેસ્લીની સહાયકારી યોજનામાં એક મુદ્દો હતો કે જે ભારતીય શાસક વેલેસ્લીની સહાયકારી યોજનાનો સ્વીકાર કરે, એણે પોતાની સેના વિખેરી નાખવાની છે. હવે જ્યારે ભારતીય શાસકની પોતાની સેના જ વિખેરાઈ જશે, બરાબર, તો પરિણામ શું આવશે કે ભારતીય શાસકને જો ઇન ફ્યુચર અંગ્રેજો સામે લડાઈ કરવી હોય તો એ લડાઈ કરી જ નહીં શકે. અથવા ચલો ભાઈ પ્રજાજનોને પોતાના પક્ષમાં કરીને પાછી લડાઈ ચાલુ કરી દીધી, પણ જે પ્યોર આર્મી બનેલી હતી, જે યોદ્ધાઓ હતા આર્મીમાં, એવી આર્મી તો પાછી બનશે જ નહીં અને ભારતીય રાજા હારી જશે. જેવો ભારતીય રાજા હારી જાય તો વેલેસ્લી ભાઈ ડાયરેક્ટ રાજ્યને કબજામાં જ લઈ લેતા હોય છે. તો આન્સર છે એ. બરાબર, કે ભાઈ વેલેસ્લીની સહાયકારી યોજનાની નીતિ કઈ હતી? તો કે વિજય યુદ્ધ બાદ સીધે સીધું રાજ્ય લઈ લેવાનું. બરાબર, એના સિવાય બીજું કાંઈ નથી કરવાનું. રેડી? ચાલો, પછી નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સાચા છે? બરાબર, કે ભાઈ હોલકરના લશ્કર પરનો કાબુ ભારે લૂંટફાટ વૃત્તિવાળા સાહસિક અમીર ખાનના હાથમાં હતો. એટલે કે જે મરાઠા હતા ને, જો આ મરાઠાનો સીધો ક્વેશ્ચન આવી ગયો. બરાબર, કે ભાઈ મરાઠાના 5 રજવાડા હતા. કયા કયા? તો કે સૌથી પહેલા બરોડા વાળા આપણા ગાયકવાડ, બીજા પુનાના પેશવા, ત્રીજા હોલકર, જેનો સવાલ છે, ચોથા સિંધિયા, અને પાંચમા ભોંસલે રાજાઓ. બરાબર, તો આ 5 અલગ અલગ મરાઠા રજવાડા હતા. એમાંથી હોલકર જે શાસકો હતા, બરાબર, એમની જે સેના હતી, એ સેનાનું નેતૃત્વ કોની પાસે હતું? તો કે લૂંટફાટની વૃત્તિવાળા સાહસિક અમીર ખાનના હાથમાં હતું. તો એ વિધાન સાચું છે. પછી પિંઢારાઓની ખૂની અને જનૂનીવાળી ટોળીઓ સિંધિયા અને હોલકરના લશ્કરમાં મોટી સંખ્યામાં જોડાઈ હતી. પિંઢારા સમુદાયના જે લોકો હતા એ એકચ્યુઅલમાં કોણ હતા? તો પેલા તો સ્થાનીય ખેડૂતો, કારીગરો, એવા બધા હતા. પણ અંગ્રેજોના આગમન પછી જે અર્થનીતિ બદલે છે, ઇકોનોમિક્સ બદલે છે ભારતનું, એના કારણે એ લોકોના રોજગાર ધંધા છીનવાઈ ગયા. સમયાંતરે એ લોકો મરાઠાની સેનામાં જોડાઈ ગયા. મરાઠાની સેના જ્યારે સમાપ્ત થઈ ગઈ તો પછી એ લોકો ચંબલની ખીણમાં લૂંટફાટનું કામ કરતા હોય છે. બરાબર, તો યસ, આ બધા જે લોકો હતા પિંઢારા સમુદાયના લોકો, બરાબર, તો એ કેમાં હતા? સિંધિયા અને હોલકરના લશ્કરમાં આપણને મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.
બરાબર, આ રીતે હોય છે. ઓકે, પછી તો ભાઈ આ બંને વિધાનો સાચા છે, તો આપણા માટે જે ઓપ્શન આવી જાય છે એ છે ઓપ્શન સી. બરાબર, એ સાચો છે. હવે આ એક સરસ મજાનો સવાલ છે કે જે આપણને 1857 ના વિદ્રોહમાંથી જ પૂછેલો છે. તો ભાઈ કલકત્તા નજીક બરાકપુર છાવણીમાં રખાયેલી હિન્દી પલટન એટલે કે ભારતીય સૈનિકો ને માર્ગ વિહોણા વિસ્તારમાં થઈ અને ભોપાલ તરફ કૂચ કરવાનો હુકમ આપવામાં આવ્યો. માર્ગ વિહોણા એટલે જ્યાં પ્રોપર રસ્તા ના બનેલા હોય ને, બરાબર, ત્યાંથી તમારે જવાનું. કેડીના રસ્તે, જંગલના રસ્તે, એવા રસ્તામાંથી જવાનું. હવે ત્યાં ભાઈ વચ્ચે ભોજન ના મળે, પાણી ના મળે, જંગલી પ્રાણીઓનો સામનો કરવો પડે તો પ્રોબ્લેમ થઈ જાય. બરાબર, પણ ઓર્ડર આપી દીધો હતો. ઓકે, આ કૂચ કરવા માટે સિપાહીઓએ તેઓને વધુ પગાર અને પ્રવાસ માટેનું ભથ્થું આપવું જોઈએ તેવી રજૂઆત કરી. બટ ઓબ્વિયસ છે, સૈનિકો કહેવાના જ છે કે સાહેબ અમારે ફરી ફરીને જવાનું હોય તો થોડું પગાર વધારે આપો અમને, અને વચ્ચે જે કઈ ખર્ચો થાય તો એ ખર્ચા પાણીના રૂપિયા આપો. તો યસ, ડિમાન્ડ કરી હતી. ઓકે, પછી તો કે અંગ્રેજોએ સિપાહીઓને કૂચ કરવાની અનિચ્છાને લશ્કરી કાયદાના ભંગ તરીકે ગણી અને આખી હિન્દી પલટનને પરેડ પર બોલાવી અને તેમના પર મશીન ગનનો મારો ચલાવી અને હત્યાકાંડ સર્જેલો હતો. બરાબર, કે ભાઈ જ્યારે ભારતીય સૈનિકો ના પાડે છે કે અમારે નથી જવું, બરાબર, તો અંગ્રેજો એના ઉપર ગોળીબાર કરે છે. હવે આ ત્રણમાંથી કયા વિધાન સાચા છે? પણ એક મુદ્દો સમજો, કલકત્તાથી ભોપાલ નતું જવાનું. કલકત્તાથી ભોપાલ નતું જવાનું. ક્યાં જવાનું હતું? મેરઠ. બસ આ એક મુદ્દો ખોટો છે, બાકી આ બંને વિધાનો સાચા છે. એટલે આપણા માટે ઓપ્શન કયો છે? ઓપ્શન બી. બીજું અને ત્રીજું વિધાન સાચું છે. ભોપાલ તરફ નતું જવાનું, બરાબર, યુપીમાં જવાનું હતું. બસ આટલો એક ડિફરન્સ છે, બાકી કોઈ ડિફરન્સ આપણને જોવા નથી મળતો. બાકી આ બંને વિધાનો સાચા છે. ઓકે, નેક્સ્ટ કે ભાઈ નીચેના પૈકી કયા વર્ષના સનદી ધારા હેઠળ ગવર્નર જનરલનો હોદ્દો ગવર્નર જનરલ ઓફ બંગાળ ઇન કાઉન્સિલથી બદલી ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા ઇન કાઉન્સિલ કરવામાં આવ્યો? આ એક એવો સવાલ છે કે જે આપણે કાયદા વાંચેલા હોય ને તોય આપણને આવડી જાય. બરાબર, આપણે ઇતિહાસની અંદર જ્યારે પણ મેં ભણાવ્યું હતું ત્યારે પણ મેં કીધું હતું કે ભાઈ પ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ તો કે વોરન હેસ્ટિંગ્સ, અંતિમ ગવર્નર જનરલ ઓફ બંગાળ વિલિયમ બેન્ટિંગ, પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા વિલિયમ બેન્ટિંગ, અંતિમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કેનિંગ, પ્રથમ વાઇસરોય કેનિંગ, અંતિમ વાઇસરોય માઉન્ટ બેટન, સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર માઉન્ટ બેટન અને સ્વતંત્ર ભારતના અંતિમ ગવર્નર ચક્રવર્તી રાજગોપાલાચારી. બસ આવા ફેક્ચ્યુઅલ ડેટા આપણે જ્યારે નક્કી કરતા હોઈએ ને, પાકા કરતા હોઈએ, તો પણ આનો આન્સર આવડી જાય. વિલિયમ બેન્ટિંગ એ પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હતા. વિલિયમ બેન્ટિંગના સમયમાં કાયદો આવેલો હતો 1833 નો ચાર્ટર એક્ટ. બરાબર, સનદી ધારો, ધેટ ઇઝ ચાર્ટર એક્ટ. બરાબર, તો એ આપણને આન્સર મળે છે 1833 ના કાયદામાં. ઓકે, પછી 1857માં ખાલી જગ્યાના જમીનદાર કુંવરસિંહે વિપ્લવમાં મહત્વપૂર્ણ ભાગ ભજવેલો હતો. 1857 નો વિદ્રોહ, સ્વતંત્રતા સંગ્રામ, બરાબર, પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ વિનાયક દામોદર સાવરકરજીના મત મુજબ. તો અહીં આપણને એવું જોવા મળે છે કે 1857 વિદ્રોહના નેતાઓ કોણ કોણ હતા? સૌથી પહેલા તો કે મરાઠાના પેશવા નાના સાહેબ પેશવા, પછી એમના સેનાપતિ તાત્યા ટોપે, પછી અન્ય એક હતા ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ, બરાબર, પછી તો કે ગુજરાતની અંદર જોધા માણેક, મુળુ માણેક, મલ્હારરાવ ગાયકવાડ જે ગુજરાતના જ વ્યક્તિ હતા. બરાબર, આ અલગ અલગ નેતાઓ હતા. એમાં બિહારના વિસ્તારમાં જે જગદીશપુર નામનું રાજ્ય હતું ત્યાંના શાસક હતા એ હતા કુંવરસિંહ. બરાબર, તો બિહારના જગદીશપુરના જમીનદાર હતા કુંવરસિંહ. એમણે આ 1857 વિદ્રોહમાં બહુ મહત્વનો ભાગ ભજવેલો હતો. અને કુંવરસિંહ એવા વ્યક્તિ હતા કે જેમણે એ સમયે ફ્રાન્સ પાસેથી શસ્ત્રો ખરીદેલા હતા અને અંગ્રેજોને બહુ જોરદાર ટક્કર આપતા હતા. અંગ્રેજોએ ડિવાઈડ એન્ડ રૂલ પોલિસીનો ઉપયોગ કરવો પડ્યો અને કુંવરસિંહના ભાઈ હતા અમરસિંહ. અમરસિંહને એમણે ફોડી લીધા અને પછી કુંવરસિંહને હરાવે છે. બરાબર, તો બહુ જોરદાર યોદ્ધા હતા, સારા નેતા હતા, પણ અંતે એ વીરગતિને પ્રાપ્ત કરે છે. ઓકે, નીચેના પૈકી કોણે 1875ના વર્ષમાં વર્નાક્યુલર પ્રેસ એક્ટ ઘડી અને વર્તમાન પત્રો એટલે કે ન્યૂઝપેપર એના સ્વતંત્રતા ઉપર કાપ મૂકી દીધો હતો? વર્નાક્યુલર પ્રેસ એક્ટની અંદર શું આપવામાં આવ્યું હતું કે ભાઈ જો કોઈ પણ ભારતીય ભાષાના સમાચાર પત્રોમાં અંગ્રેજો વિરુદ્ધ આર્ટિકલ લખવામાં આવશે, બરાબર, તો એ સમાચાર પત્રને બંધ કરી દેવામાં આવશે.
સમાચાર પત્રમાં કઈ રીતે કામ કરવાનું? માનો ઉદાહરણ તરીકે હું સંદેશ ન્યૂઝપેપરનો તંત્રી છું. તો માનો કે આજે આપણે મારે 25મી તારીખનું ન્યૂઝપેપર છાપવું છે, બરાબર. તો 24મી તારીખે એનું પ્રિન્ટિંગનું કામ ચાલુ કરવું પડે. તો મારે શું કરવાનું? સૌથી પહેલા મેં એક પ્રિન્ટ કરી અને પ્રિન્ટ મેં મોકલી દીધી ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અથવા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને. એ લોકો આખું ન્યૂઝપેપર વાંચી અને મને લેખિતમાં પરમિશન આપે કે હા તમારું ન્યૂઝપેપર બરાબર છે, પછી હું છાપીને પ્રિન્ટ કરી શકું. અને બટ ઓબ્વિયસ હશે કે ભાઈ મેં જો અંગ્રેજ વિરુદ્ધ આર્ટિકલ લખેલું હશે તો એ લોકો મને અલાવ જ નહીં કરે અને પછી મારું પ્રેસ બંધ કરી નાખશે, બરાબર. તો યસ, આ રીતે આખો વર્નાક્યુલર પ્રેસ એક્ટ બનાવેલો હતો. વર્નાક્યુલર શબ્દનો મતલબ થાય સ્થાનીય ભાષા, ભારતીય લોકોની ભાષા. એટલે કે અંગ્રેજી ભાષાના સમાચાર પત્રો પર આ કાયદો નહોતો આવેલો, બરાબર. તો આવો કાયદો કોણે બનાવ્યો? તો ભારતની અંદર જેટલા પણ ગવર્નર જનરલ અને વાઇસરોય આવ્યા એમાં સૌથી વધારે બદનામ થયેલા જે વાઇસરોય હતા એ હતા લોર્ડ લિટન, બરાબર. તો લિટન ભાઈના સમયમાં આ આખો કાયદો બનેલો હતો. પછી નીચેનામાંથી કયું વિધાન અથવા વિધાનો સાચા છે? બ્રિટિશ સંસદે 1876માં ધ રોયલ ટાઇટલ એક્ટ અંતર્ગત ઇંગ્લેન્ડના રાણી વિક્ટોરિયાને કૈસર એ હિન્દનું ટાઇટલ આપેલું હતું. ઓકે. પછી ગવર્નર જનરલ ઓફ લોર્ડ લિટન. હવે જો અહીંયા એક ભૂલ છે, આ ગવર્નર જનરલ ના આવે, આ કોણ છે? આ વાઇસરોય છે. તો વાઇસરોય લિટન હતા. એણે કલકત્તા ખાતે ભવ્ય ભારે ખર્ચાળ દરબારનું આયોજન કર્યું હતું. હવે આ કલકત્તામાં નથી, આ ક્યાં છે? આ દિલ્હીમાં છે. દિલ્હી દરબાર કહેવાય એને, બરાબર. તો બીજું વિધાન ખોટું છે. દરબાર યોજી અને ભારતમાં અંગ્રેજ સરકારે સાધેલી નવી રાજકીય એકતાનું પ્રદર્શન કર્યું. બંને વિધાન સાચા, બંને વિધાન ખોટા. તો આન્સર છે ઓપ્શન એ. પહેલું વિધાન જ સાચું છે, બીજું વિધાન ખોટું છે, બરાબર. અને સી અને ડી એની મેળે જ એ રીતે ખોટા પડી જાય છે, બરાબર. તો ક્લાસ 3 ની અંદર આપણે જોઈએ ને, નાયબ મામલતદાર જેવી પરીક્ષામાં પણ આપણને એવા જ સવાલો પૂછાય છે કે જે સવાલો ઓન એન એવરેજ આપણે નોર્મલી જ ઇતિહાસમાં વાંચતા હોય, કોઈ ડીપમાં નથી જતા, બરાબર. તમે જોઈ શકો ફેક્ચ્યુઅલ ડેટા પણ આવે છે. તો જ્યારે પણ નાયબ મામલતદારની તૈયારી કરો ત્યારે અતિશય ડીપમાં આપણે જવાની જરૂર નથી પડતી. હા, એ જીપીએસસી માટે 100% છે. જીપીએસસી 1-2 માટે ડીપમાં જવું જ પડશે. યુપીએસસી માટે 100% જવું પડશે, બરાબર. પણ નાયબ મામલતદારમાં આપણે ઉપરથી તૈયારી કરવાની છે, પણ એ પણ કેવી? પાકી હોવી જોઈએ, બરાબર. દરેક વાઇસરોય છે એ આપણને આઈડિયા હોવો જોઈએ કે એના સમયમાં મહત્વની ઘટના કઈ છે. ઘટનામાં ડિટેલમાં શું થયું હતું એ ના ખબર હોય તો ચાલે, પણ ઘટના ખબર હોવી જોઈએ, બરાબર. ચલો, પછી ખાલી જગ્યાએ 1825માં વેદાંતોના એકેશ્વરવાદી સિદ્ધાંતોનું શિક્ષણ આપવા વેદાંત કોલેજની શરૂઆત કરી હતી. હવે આપણી પાસે અહીંયા 4 નામ છે. હવે સૌથી પહેલા અહીંયા હું તમને એક અલગ મેથડ પણ શીખવાડીશ કે માનો કે આપણને આ ક્વેશ્ચનનો આન્સર ના આવડતો, કારણ કે આ ફેક્ચ્યુઅલ ડેટા છે, ક્વેશ્ચન આન્સર નથી આવડતો, તો એલિમિનેશન મેથડના આધારે પણ તમે આન્સરને ગોતી શકો. ભાઈ મને એટલી ખબર છે કે સ્વામી વિવેકાનંદ હતા ને એ 1893માં ગયા હતા શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં ભારતના હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરવા માટે, બરાબર. ઓકે, તો એ તો 1893માં છે અને મને સવાલ પૂછ્યો છે 1825માં, બરાબર. તો સ્વામી વિવેકાનંદ તો આમાં નહીં આવે. પછી સ્વામી દયાનંદ સરસ્વતી ટંકારામાં એમનો જન્મ થયો હતો, ગુજરાતના જ વતની હતા, બરાબર. તો મને ઉપરથી એટલો આઈડિયા છે કે ભાઈ એ 1857ના વિદ્રોહ પછી કંઈક દેખાય છે. આર્ય સમાજ 1875માં સ્થાપિત થયો હતો. તો બટ ઓબ્વિયસ છે કે સ્વામી દયાનંદ સરસ્વતી પણ એની અંદર ના આવે. હવે આવે છે કેશવચંદ્ર સેન અને રાજા રામમોહન રાય. બંને એક સંસ્થા સાથે જોડાયેલા છે ને એ સંસ્થાનું નામ છે બ્રહ્મો સમાજ. પણ અહીં હવે આપણે એ જોવાનું કે 1825નો સમય છે, 1825નો સમય, અને 1829માં મહત્વની ઘટના હતી, સતી પ્રથા નાબૂદ અધિનિયમ બનેલો હતો. અને સતી પ્રથા નાબૂદ કરાવવા માટે સૌથી મોટું કામ કોણે કર્યું? તો કે રાજા રામમોહન રાય. જ્યારે કેશવચંદ્ર સેનનું કામ આપણને વિધવા સ્ત્રીઓના પુનઃ લગ્નમાં જોવા મળે છે, જે 1850 પછીનો સમય છે, બરાબર. તો મને ખાલી ઉપરનું જ ખબર છે, મને બહુ ડિટેલ ખબર નથી કે એકેશ્વરવાદના સિદ્ધાંતોનું શિક્ષણ આપવા વેદાંત કોલેજની શરૂઆત કોણે કરી, બરાબર. પણ મેં એલિમિનેશન મેથડ ઉપર ગયો કે ભાઈ કોણ ના હોઈ શકે, અને ના હોવાના પણ પુરાવા, જેમ કે 1893માં સ્વામી વિવેકાનંદ ગયા હતા, 1875માં આર્ય સમાજની સ્થાપના થઈ, કેશવચંદ્ર સેન વિધવા સ્ત્રીઓના પુનઃ લગ્ન કરાવવા માટે ફેમસ હતા, બરાબર.
તો એ 1850 પછીનો સમય હતો, કારણ કે કેશવચંદ્ર સેનના પ્રયત્નોથી પછી 1872માં કાયદો બનેલો હતો, નેટિવ પીપલ મેરેજ એક્ટ, જેના અંતર્ગત છોકરાઓની ઉંમર 16 અને છોકરીઓની ઉંમર 14 કરવામાં આવી, કે બસ આટલી ઉંમર હોય તો લગ્ન થઈ શકે, આનાથી નાના લગ્ન નહીં થઈ શકે. બાળ લગ્ન પ્રથા બંધ કરવામાં આવી હતી. બહુપત્ની પ્રથા પણ બંધ કરવામાં આવી હતી, આ જ 1872ના કાયદા દ્વારા. એમાં કોનો હાથ હતો? કેશવચંદ્ર સેનનો. બસ ઉપરની માહિતી છે મારી પાસે. તો એલિમિનેશન મેથડના આધારે મારી પાસે જવાબ આવી ગયો, રાજા રામમોહન રાય. તો યસ, એ વિધાન સાચું છે. બરાબર. આત્મીય સભા નામની સંસ્થાની રચના કરી હતી રાજા રામમોહન રાયે, પણ એમાં ઉદારમતવાદી અને રૂઢિચુસ્ત લોકો વચ્ચે બેલેન્સ ના રહ્યું, તો જે આત્મીય સભા નામની સંસ્થા હતી 1819માં સમાપ્ત થઈ ગઈ હતી, બંધ થઈ ગઈ હતી. પછી એમણે વેદાંત કોલેજ બનાવી 1825માં. બરાબર. અને સમયાંતર 1828ના વર્ષમાં રાજા રામમોહન રાય દ્વારા બ્રહ્મો સમાજની સ્થાપના થઈ. બરાબર. કોઈ પણ મુદ્દાને આ રીતે તમે ક્રોનોલોજી વાઇઝ યાદ રાખી શકો. અને લ્યો, આપણે જેની ચર્ચા કરતા હતા એ જ સવાલ પાછો આવી ગયો. બરાબર. તો 1872ના વર્ષમાં પસાર કરવામાં આવેલા કાયદા ધ નેટિવ મેરેજ એક્ટ હેઠળ ખાલી જગ્યા વર્ષની નીચેની છોકરીઓના લગ્નની મનાઈ કરવામાં આવી. આન્સર છે 14 વર્ષ. બરાબર. જો પ્યોર ફેક્ચ્યુઅલ ડેટા, એમાં કોઈ એનાલિસિસ નથી, ફેક્ચ્યુઅલ ડેટા છે. તો આપણે અત્યારે વિચારતો હોય ને કે અત્યારે હું મહેનતની શરૂઆત કરું, 100% મહેનતની શરૂઆત કરી નખાય, કારણ કે આવા ફેક્ચ્યુઅલ ડેટા જ તમને પૂછાવાના છે. બરાબર. એનાલિસિસ નથી આવવાનું. અને એક્ઝામ ઓક્ટોબર મહિનામાં છે, અને અત્યારે જુલાઈ ચાલે છે. તો જુલાઈ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર હજી સારા એવા દિવસો બાકી છે. બરાબર. જુલાઈ પછી ઓગસ્ટ, પછી સપ્ટેમ્બર, પછી ઓક્ટોબર, સારા એવા દિવસો બાકી છે. તો આરામથી આપણે પ્રિપરેશન કરી શકીએ છીએ. બરાબર. ચલો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, એ છે બ્રિટિશ શાસનમાં રૈયતવાડી પ્રથાને ખાલી જગ્યાએ સ્થાન આપેલું હતું. બરાબર. હવે અહીંયા સમજજો, અંગ્રેજોએ જ્યારે પણ આપણે આધુનિક ભારતનો ઇતિહાસ ભણીએ ને, તો આપણે એવી રીતે ભણીએ છીએ કે અંગ્રેજોએ ભારતમાં કર પદ્ધતિ બનાવી હતી. 3 કર પદ્ધતિ હતી. કાયમી જમાબંધી કર પદ્ધતિ, અથવા એને જમીનદારી પ્રથા કહેવાય છે. બરાબર. પછી બીજી હતી, જે સવાલ પૂછેલો છે, રૈયતવાડી કર પદ્ધતિ, અને ત્રીજી હતી મહાલવાડી કર પદ્ધતિ. હવે અહીં આપણને ક્વેશ્ચન શું પૂછ્યો છે? ખાલી જગ્યાએ સ્થાન આપ્યું, અને આમાં 1, 2, 3, આ 3 એવા છે કે જેના આગળ લોર્ડ શબ્દ લાગેલો છે, એટલે એ લોકો મહત્વના પદ ઉપર હતા. બરાબર. આ 2 જણા તો પાછા કોણ હતા? તો કે વાઇસરોય હતા, સોરી, ગવર્નર જનરલ ઓફ બંગાળ હતા. બરાબર. અને આ ભાઈ સાહેબ તો કે એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા બ્રિટનની સંસદના. હવે ચલો, આપણને બ્રિટનની સંસદના મેમ્બર ઓફ પાર્લામેન્ટની ના ખબર હોય, કાંઈ વાંધો નહીં, પણ ઇન શોર્ટ આ ભાઈ સાહેબ કોઈ વાઇસરોય કે ગવર્નર જનરલ એમાં આવતા નથી. બરાબર. ઓકે. હવે આ 3 કર પદ્ધતિના નામ આપણને ખબર છે, તો એટલી વસ્તુ ધ્યાન રાખવાની કે કાયમી જમાબંધી કર પદ્ધતિ એ કોર્નવોલિસે લાગુ પાડેલી હતી. બરાબર. ઓકે. રૈયતવાડી અને મહાલવાડી કર પદ્ધતિ એ હેસ્ટિંગ્સ નામના જે ગવર્નર જનરલ હતા ને, બરાબર, એમના સમયમાં આવેલી કર પદ્ધતિઓ હતી. કયા ગવર્નર જનરલ ઓફ બંગાળના સમયમાં? હેસ્ટિંગ્સ. અને ધ્યાન રાખજો, આ વોરન હેસ્ટિંગ્સ નથી, આ બીજો હેસ્ટિંગ્સ છે. બરાબર. જેને માર્કવીસ ઓફ હેસ્ટિંગ્સ પણ કહેવાય છે. તો આ જે હેસ્ટિંગ્સ ભાઈ છે, એણે આ 2 પદ્ધતિઓને પોતાના સમયકાળમાં લાગુ પડાવી હતી. પણ હવે હેસ્ટિંગ્સ ભાઈનું નામ તો છે નહીં, તો કઈ વાંધો નહીં ભાઈ. હેસ્ટિંગ્સ ભાઈના સહકર્મચારી હતા, જે હતા સર થોમસ મુનરો. બરાબર. તો સર થોમસ મુનરોએ શું કર્યું હતું? રૈયતવાડી કર પદ્ધતિની સૌથી પહેલા એક્સપેરિમેન્ટ, પ્રયોગ કરવામાં આવેલો હતો મૈસૂર રાજ્યમાં. બરાબર. અને મૈસૂર રાજ્યમાં પ્રયોગ સફળ થઈ ગયો રૈયતવાડી કર પદ્ધતિનો. એના પછી સમગ્ર દક્ષિણ ભારતમાં આને લાગુ પાડવામાં આવી હતી. મદ્રાસ પ્રાંતમાં લાગુ પાડવામાં આવી હતી. બરાબર. તો આપણો સાચો આન્સર આવે છે સર થોમસ મુનરો. ઓકે. પછી ભારતમાં રેલવે બાંધવા માટે, એટલે કે રેલવેનું બાંધકામ સારી રીતે ચાલે એના માટે 1844 અને 1845માં નીચેના પૈકી કઈ કંપનીઓ રચવામાં આવી હતી? ભારતની અંદર રેલવેની શરૂઆત થઈ હતી 1853માં, પણ રેલવેનું કામ તો એડવાન્સમાં ચાલુ કરવું પડે ને ભાઈ. તો અલગ અલગ કંપનીઓ આવી હતી. હવે એક કંપની તો બેઠેલી જ હતી, કઈ? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. એ તો હતી જ. બરાબર. એ પણ રેલવેનું કામ કરે જ છે. રેડી. બીજી તો કે ગ્રેટ ઇન્ડિયન પેનિન્સ્યુલા. આ બંને કંપનીઓ છે. બરાબર. તો આ પ્યોર ફેક્ચ્યુઅલ ડેટા, જ્યારે આપણે ડેલહાઉસીના સમયમાં રેલવેના વિકાસની ચર્ચા કરતા હોઈએ,
તો રેલવેના વિકાસની ચર્ચામાં આ બંને કંપનીઓનું નામ આવી જાય. બરાબર, તો એ અને બી બંને કંપનીઓ છે એ આની અંદર આવે છે. તો આપણો આન્સર આવશે ઓપ્શન સી. પછી ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની જ્યારે શરૂઆત થઈ તો કાપડ વણાટમાં વરાળ શક્તિનો ઉપયોગ કરનાર નીચેના પૈકી કયું અથવા કયા આરંભના કેન્દ્ર અથવા કેન્દ્રો હતા? ભાઈ ભારતની અંદર વસ્ત્ર ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ એ તો બહુ લાંબા સમયથી આદિકાળ સિંધુકીન સભ્યતાના સમયથી ચાલતો હતો. બરાબર, પણ મશીનના ઉપયોગથી કાપડ બનાવવું અને મશીનને ચલાવવા માટે કોનો ઉપયોગ કરવાનો? વરાળ શક્તિનો. બરાબર, તો એવા મશીનો અને વરાળ શક્તિનો ઉપયોગ કરી અને કાપડ બનાવવાના કેન્દ્રો કયા કયા હતા ભારતની અંદર? આ 19મી સદીનો સમય છે. ટુ બી વેરી પ્રિસાઇઝ, તો ઓકલેન્ડ નામના ગવર્નર જનરલ ઓફ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હતા ઓકલેન્ડ. પછી એલનબર્ગ, હાર્ડિંગ ફર્સ્ટ અને ડેલાઉસી. આ બધા જે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા આવ્યા ને, બસ એમના સમયમાં ભારતમાં મશીનરી આવે છે, હસ્તકલા ઉદ્યોગ ધીમે ધીમે ઓછો થાય છે, વરાળ યંત્ર એનો ઉપયોગ કરી અને કાપડ બનાવવાનું કામ ચાલુ થાય છે મશીનોના માધ્યમથી. બરાબર, તો યસ, આની અંદર આપણને ખ્યાલ પડી જાય કે ભાઈ અમદાવાદ તો હોવાનું જ છે, કારણ કે અમદાવાદને તો માન્ચેસ્ટરની સાથે કમ્પેર કરવામાં આવેલું હતું. માન્ચેસ્ટર કાપડ ઉદ્યોગ માટેનું બહુ ફેમસ સિટી છે, તો અમદાવાદની કમ્પેરિઝન એની સાથે જ થઈ હતી. પ્લસ આપણે આધુનિક ભારત જ્યારે પણ ભણેલા હોય ત્યારે આપણને આઈડિયા આવી જાય કે ભાઈ અમદાવાદમાં મિલ મજૂરોની હડતાલ પણ થઈ હતી. ધ્યાન રાખજો, એ હડતાલ છે, એ સત્યાગ્રહ નથી, એ હડતાલ છે. રેડી, તો હડતાલ થઈ એમાં 40,000 મજૂરો હતા. તો આનો સીધો મતલબ થયો કે અમદાવાદમાં તો બહુ બધી મિલો હશે. બરાબર, તો બહુ બધી મિલો 20મી સદીમાં ક્યારે બને? જ્યારે 19મી સદીમાં એ મિલોની સ્થાપના થવા લાગી હોય. પ્લસ મુંબઈ, જે શહેરને ખુદ અંગ્રેજોએ ડેવલપ કર્યું, તો સિમ્પલ લોજિક હશે કે ત્યાં પણ અંગ્રેજોએ પોતે ઘણી બધી ફેક્ટરીઓની રચના કરી જશે. પ્લસ એ તો બંદર શહેર છે, ત્યાંથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ પણ સારું થતું હશે. તો આન્સર છે એ અને બી, બંને શહેરોમાં વરાળ શક્તિ દ્વારા કાપડ બનાવવાના કેન્દ્રો ચાલુ કરેલા હતા. પછી વન્સ અગેન પ્યોર ફેક્ચ્યુઅલ ડેટા કે ભાઈ ગુજરાતમાં જે સોલંકી યુગ થઈ ગયો, તો સોલંકી વંશના રાજાઓ મૂળ કયા કુળના હતા? તો હવે આ ગુર્જર પ્રતિહાર કુળ છે એ રાજસ્થાનમાંથી આવે છે. રાષ્ટ્રકૂટ હતા એ કર્ણાટકમાંથી આવે છે. ચોલ હતા એ તમિલનાડુમાંથી આવે છે. અને સિમ્પલ લોજિક છે કે ભાઈ તમિલનાડુ કર્ણાટક બહુ દૂર છે, તો ત્યાંના શાસકો તો પછી અહીં આવીને વસવાટ કરીને સામ્રાજ્ય આવું તો ના થાય. રહી વાત રાજસ્થાનની, તો રાજસ્થાનના જે ગુર્જર પ્રતિહારો હતા એની સમાપ્તિ થઈ ચૂકી હતી ઈસવીસન 950માં, અને સોલંકી યુગની શરૂઆત થઈ ઈસવીસન 942માં. બરાબર, તો બંને વચ્ચે પ્રેક્ટિકલી એમ કોઈ કનેક્શન જોવા મળતું નથી. ચાલુક્ય વંશ એ ક્યાંથી આવે છે? તો આન્સર છે મહારાષ્ટ્ર. આ ચાલુક્ય ઓર ચૌલુક્ય આ એ જ વંશ છે કે જે રાજા પુલકેશી સેકન્ડ નો વંશ છે, જેને હર્ષવર્ધનને હરાવેલા હતા. બરાબર, તો યસ, એમના જ વંશજો હતા. સમયાંતરે એમના વંશજો નબળા પડી ગયા. રાષ્ટ્રકૂટોના પ્રયત્નો દ્વારા ચોલુક્ય જે હતા એનું વિભાજન થઈ જાય છે. ચોલુક્યના 3 રાજ્યો બની જાય છે. પશ્ચિમના ચોલુક્ય એટલે કે સોલંકી, જે ગુજરાતમાં આવી ગયા. પછી મહારાષ્ટ્રમાં પણ ચોલુક્યનું અન્ય એક રાજ્ય બની ગયું હતું, કલ્યાણીના ચોલુક્ય. અને ત્રીજા આંધ્રપ્રદેશમાં હતા વેંગીના ચાલુક્યો. બરાબર, તો બસ આવી રીતે ચાલુક્ય વંશમાંથી જ સોલંકી વંશ આવે છે. તો આપણો આન્સર છે ઓપ્શન એ, ચાલુક્યમાંથી સોલંકી આવેલા છે. પછી તો કે ચંદ્રગુપ્ત પ્રથમ અથવા ચંદ્રગુપ્ત પહેલો, એના પછી એનો પુત્ર ખાલી જગ્યા જે ગાદીએ આવેલો હતો. તો હવે અહીં જ્યારે પણ આપણે મહાન રાજવંશ ભણતા હોઈએ ને, તો રાજાઓની ક્રોનોલોજી યાદ રાખવી. જેમ કે મૌર્ય માટે ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર, અશોક, પછી કુણાલ, પછી દશરથ, બરાબર, પછી સંપ્રાતિ, પછી શતધન્વા, દેવવર્મન અને બૃહદ્રથ મૌર્ય. તો એવી રીતે ગુપ્ત સામ્રાજ્ય માટે પણ છે કે શ્રીગુપ્ત, પછી ઘટોત્કચ, પછી ચંદ્રગુપ્ત પ્રથમ. ચંદ્રગુપ્ત પ્રથમ પછી આવે છે ભારતના નેપોલિયન, સમુદ્રગુપ્ત. એક એવો તાકતવર રાજા જેને સૌથી વધારે એક્સપાન્શન કર્યું, 22 યુદ્ધો લડ્યા અને 22 યુદ્ધો જીતી લીધા. તો બહુ ઈઝી સવાલો જ આપણને એક્ઝામમાં પૂછાય છે. તો એક્ઝામથી ડરવાની કાંઈ જરૂર નથી. નાયબ મામલતદારની એક્ઝામ છે, ક્લાસ 3 ની એક્ઝામ છે, સારામાં સારી જોબ છે. બરાબર, તો 100% મહેનત એની શરૂ કરી દેવી. જાગ્યા ત્યારથી સવાર, આજથી જ શરૂ કરી દેવી મહેનત. પુલકેશી બીજો ખાલી જગ્યા વંશનો સૌથી મહાન અને પ્રતાપી રાજા હતા. ચલો ફરી પાછું આપણને
એ જ મુદ્દો યાદ આવી ગયો જેની ચર્ચા આપણે હમણાં 2 મિનિટ પહેલા કરી હતી. ચલો ભાઈ આપણે એલિમિનેશન મેથડ ઉપર જાય તો ભાઈ ગુર્જર પ્રતિહાર ક્યાંના હતા? તો કે એ હતા રાજસ્થાનના. હવે આપણે હર્ષવર્ધન જ્યારે ભણેલા હોય ત્યારે પુલકેશી સેકન્ડને ભણેલા હોય કે હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે નર્મદા અને ક્ષિપ્રા નદીના કિનારે યુદ્ધ થયું હતું, બરાબર, ઈસવીસન 616 જેમાં હર્ષવર્ધન હારી ગયા, પુલકેશી જીતી ગયા. મતલબ મધ્યપ્રદેશ એ બોર્ડર એરિયા થઈ ગયો કે મધ્યપ્રદેશની નીચે મહારાષ્ટ્ર છે. હર્ષવર્ધન ઉત્તરાધિપતિ હતા તો પુલકેશી દક્ષિણાધિપતિ હતા. તો ઓકે. પાલવંશ બંગાળમાં આવે છે. પલ્લવ ક્યાં જાય છે? તમિલનાડુમાં જાય છે. બરાબર, તો સિમ્પલ આન્સર છે કે ચાલુક્ય વંશ. બરાબર, તો આ આપણો સાચો આન્સર છે કે પુલકેશી સેકન્ડ એ ચાલુક્ય વંશના સૌથી વધારે મહાન અને પ્રતાપી રાજા થઈ ગયા હતા. ઓકે, પછી હવે ચલો ફરી પાછું પ્યોર ફેક્ચ્યુઅલ ડેટા કે આપણે હસતા રમતા એનો જવાબ આપી દઈએ કે હડપ્પા જે શહેર છે, જે સિંધુકીન સભ્યતાનું શહેર છે, બરાબર, એ કઈ નદીના કિનારે છે? તો ભાઈ સિંધુ નદીના કિનારે કયું શહેર છે? તો કે ભાઈ એ તો છે મોહેન્જો-દારો. ગંગા નદીના કિનારે વારાણસી આવેલું છે. ઝેલમ નદી, ભાઈ ઝેલમ નદીના કિનારે તો કે ભાઈ એલેક્ઝાન્ડર અને રાજા પુરુષોત્તમની લડાઈ થઈ હતી. બરાબર, હવે આવે છે રાવી નદી. તો આન્સર છે યસ, રાવી નદીના કિનારે હડપ્પા શહેર આવેલું જોવા મળે છે. એ સાચો આન્સર છે. બરાબર, સિંધુકીન સભ્યતા આપણે ભણીએ તો દરેકે દરેક શહેર એ કયા સ્થળે આવેલું છે, કઈ નદીના કિનારે આવેલું છે, કોણે ઉત્ખનન કામ કર્યું છે, કયા વર્ષે કર્યું છે, આ ડેટા આપણે પાકો કરવો જોઈએ, જેના આધારે આવા સવાલોનો જવાબ તમે બેઠા બેઠા આરામથી આપી દો. ઓકે, પછી સિંધુકીન સંસ્કૃતિ દ્વારા નીચેના પૈકી કોનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો? એટલે કે કોનો ઉપયોગ નથી કરેલો. બરાબર, કરવામાં આવ્યો નહીં, કરવામાં નથી આવ્યો. બરાબર, કઈ વસ્તુનો ઉપયોગ નતો કરેલો? તો ભાઈ આવે કાંસુ. હવે કાંસાની તો નર્તકીની મૂર્તિ મળી હતી મોહેન્જો-દારોમાંથી, ત્રિભંગ મુદ્રાની મૂર્તિ હતી, તો કાંસાનો ઉપયોગ તો કરે છે. પછી હવે માટી. હવે ભાઈ સિમ્પલ લોજિક છે કે માટીનો ઉપયોગ તો ગમે એ સભ્યતાએ કરેલો જ હોય. બરાબર, કારણ કે માટી છે એમાંથી વાસણો બનશે, માટીમાંથી મકાનો બનશે, અને માટીમાંથી તો આપણે બનેલા છે ભાઈ. બરાબર, તો માટીનો ઉપયોગ તો થાય જ છે. લાલ પથ્થરો. જ્યારે પણ તમે સિંધુકીન સભ્યતા ભણતા હો ને તો ત્યારે એમાં મુદ્દો આવે સિંધુકીન સભ્યતાની અર્થવ્યવસ્થા. અર્થવ્યવસ્થામાં એ લોકોએ બહુ બધા વાસણો બનાવેલા હતા. આ વાસણોના નામ તમે વાંચેલા હશે બુક્સમાં. PGW, NBPW, બરાબર, પછી RNBW, બરાબર, આ બધા વાસણોના નામ છે. PGW એટલે કે પેઇન્ટેડ ગ્રેવેર, ચિત્રો દોરેલા ભૂરા રંગના, ગ્રે ભૂરા રંગના વાસણો. વેર એટલે વાસણ. પછી NBPW નોર્ધન બ્લેક પોલિશ્ડ વેર, ઉત્તર ભારતમાં મળતા કાળા રંગના ચમકદાર પોલિશ કરાયેલા વાસણો. RNBW એટલે કે રેડ એન્ડ બ્લેક વેર, બરાબર, લાલ અને કાળા રંગના વાસણો. બરાબર, તો હવે અહીં જ્યારે લાલ રંગની વાત આવે તો લાલ રંગ કઈ રીતે બનાવે? ફળ ફૂલમાંથી બનાવે. પ્લસ ઉત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાંથી અને મધ્ય ભારતના વિસ્તારોમાંથી આપણને લાલ પથ્થરો મળે છે. બરાબર, તો યસ, આ લાલ પથ્થરોનો ઉપયોગ 100% એમણે કરેલો છે. માટી, ટેરાકોટાની ઈંટો આમાંથી જ એમણે બનાવેલી હતી. તો યસ, આનો પણ ઉપયોગ થયો છે. પણ ચૂનાના પથ્થરનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. બરાબર, કે ચૂનાના પથ્થરનો ઉપયોગ અત્યારે આપણે જે આધુનિક મકાનો બનાવીએ છીએ એમાં થાય, પણ સિંધુકીન સભ્યતાના મકાનો ટેરાકોટાની ઈંટો વાળા મકાનો હતા. માટીને અગ્નિમાં પકવી નાખેલી હોય અને એમાંથી ઈંટો બનાવે અને પછી એમાંથી મકાનો બનાવતા હતા. તો એ લોકોએ ચૂનાના પથ્થરનો ઉપયોગ નથી કરેલો. તો આપણા માટે આન્સર છે ઓપ્શન એ. પછી વન્સ અગેન આ એકદમ ઇઝી એન્ડ સિમ્પલ ક્વેશ્ચન વૈદિક સભ્યતામાંથી આવી ગયો કે ભાઈ ગાયત્રી મંત્ર નીચેના પૈકી કયા વેદમાં છે? બરાબર, તો જ્યારે પણ આપણે વૈદિક સભ્યતા ભણતા હોઈએ તો આપણે વૈદિક સાહિત્ય ભણીએ છીએ. વૈદિક સાહિત્યની શરૂઆત થાય વેદથી, અને સૌથી પહેલો વેદ કયો છે? તો આન્સર છે ઋગ્વેદ. સૌથી પ્રાચીનતમ પુસ્તક. ઋગ્વેદની અંદર 10 મંડલો છે, જેમાંથી ત્રીજા મંડલમાં કે ત્રીજા મંડલની રચના વિશ્વામિત્ર ઋષિએ કરી છે. તો વિશ્વામિત્ર ઋષિએ જ ગાયત્રી મંત્ર બનાવેલો હતો, જે ક્યાં છે? તો કે ઋગ્વેદમાં આપવામાં આવેલો છે. ઓકે, પછી ખાલી જગ્યા વંશના રાજાઓએ નાલંદા અને વિક્રમશીલા જેવા મહાન વિશ્વવિદ્યાલયોને રાજ્યાશ્રય આપેલો હતો. બરાબર, તો હવે અહીંયા આપણે એ સમજવાનું થાય
કે આ જે યુનિવર્સિટીઝ છે ને એની રચના કોણે કોણે કરી હતી. આપણી પાસે બે યુનિવર્સિટીના નામ છે, નાલંદા અને વિક્રમશિલા. ચલો ભાઈ, નાલંદાની રચના તો ગુપ્ત સામ્રાજ્યમાં થઈ હતી, પણ આમાંથી કોઈ ગુપ્ત નામ છે તો આન્સર છે નો. ઓકે, હવે નાલંદા ક્યાં છે તો કે મોડર્ન ડે બિહારમાં છે. વિક્રમશિલાની રચના તો કે પાલ વંશે કરી હતી. અને પાલ વંશ અને વિક્રમશિલા વિશ્વવિદ્યાલય ક્યાં છે તો કે બંગાળમાં છે. હવે બંગાળની બાજુમાં જ બિહાર છે અને પાલ શાસકો હતા, એનું રાજ્ય બિહારમાં પણ ચાલતું હતું. હવે એક મુદ્દો સમજો કે આ ક્યાંથી ક્વેશ્ચન આવી ગયો. આ ક્વેશ્ચન એ યુનિવર્સિટીઝનો ક્વેશ્ચન તો છે જ, પણ આ પાછો મધ્યકાલીન ભારતનો મુદ્દો છે. ઈસવીસન 647 વર્ષમાં જ્યારે સમ્રાટ હર્ષવર્ધનની મૃત્યુ થઈ, એના પછી 7મી સદીનો અંત ભાગ અને 8મી સદીની શરૂઆતમાં 3 મહારાજ્યો બનેલા હતા. ગુર્જર પ્રતિહાર જે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં હતા, રાષ્ટ્રકૂટ જે દક્ષિણ ભારતમાં હતા, અને પાલ વંશ જે પૂર્વ ભારતમાં હતા. રાજા ધર્મપાલ, પાલ વંશના સૌથી મહાન તાકતવર રાજા. આ મધ્યકાલીન ભારતનો મુદ્દો છે, જેને યુનિવર્સિટી સાથે સાંકળી લીધો અને પછી સવાલ પૂછી લીધો છે. બરાબર, તો આપણો આન્સર છે ભાઈ પાલ વંશના શાસકો હતા, એને નાલંદા અને વિક્રમશિલા આ બંને વિશ્વવિદ્યાલયોને રાજ્યાશ્રય આપેલો હતો. કારણ કે ગુર્જર પ્રતિહાર હતા એ તો ઉત્તર અને પશ્ચિમ ભારતમાં હતા, જ્યારે આ બંને યુનિવર્સિટીઝ પૂર્વ ભારતમાં છે. રાષ્ટ્રકૂટ દક્ષિણ ભારતમાં, ચાલુક્ય એ પણ પશ્ચિમ ભારતમાં હતા, મહારાષ્ટ્રનો એરિયા. બરાબર, પણ પૂર્વ ભારતમાં પાલ છે, એટલા માટે આપણે એને આન્સર તરીકે આપીએ છીએ અને એ સાચો આન્સર છે પાલ. પછી નીચેના વિધાનો એ નીચેના વિધાનોમાંથી કયું વિધાન અથવા કયા વિધાનો એ સાચા છે એ આપણે ચર્ચા કરવાની છે. ઓકે, ગૌતમ બુદ્ધને શાક્ય મુનિ પણ કહેવાય છે. ભાઈ, જ્યારે પણ બૌદ્ધ ધર્મ ગૌતમ બુદ્ધને આપણે ભણતા હોઈએ ને, તો એમાં ગૌતમ બુદ્ધના અલગ અલગ નામ આવે, જેમ કે શાક્ય મુનિ, શાક્ય સિંહ, એશિયાનો પ્રકાશ પુંજ, તથાગત, અરહંત. બરાબર, સિદ્ધાર્થ એમનું મૂળ નામ હતું. તો આવા અન્ય ઘણા બધા ઉપનામો છે. તો યસ, એમનું એક ઉપનામ શાક્ય મુનિ પણ હતું, કારણ કે શાક્ય કુળમાંથી જ એ આવતા હતા. એમનો જન્મ શાક્ય કુળમાં થયો હતો. અને ગૌતમ એમનું ગોત્ર છે. બરાબર, ઓકે. ત્રિપિટકમાં ગૌતમ બુદ્ધ સ્વયંનો ઉલ્લેખ કરવા માટે પુસ્તકની રચના કરવામાં આવી હતી. હવે આ વિધાન છે ને, આ વિધાનને આપણે થોડું સમજવું પડે, કારણ કે આપણને થોડું અધૂરું વિધાન લાગે. બરાબર, ઓકે. તો એકચ્યુઅલમાં આમાં શું છે કે ભાઈ, ત્રિપિટક શું છે? સુત્ત પિટક, વિનય પિટક, અભિધમ્મ પિટક, એટલે કે બૌદ્ધ ધર્મનું સૌથી પહેલા રચાયેલું સાહિત્ય, જે પાલી ભાષામાં છે. ઓકે, શું ત્રિપિટકમાં ગૌતમ બુદ્ધના જીવનની માહિતી આપેલી છે? આન્સર છે યસ. જો ત્રિપિટકમાં માહિતી છે તો ગૌતમ બુદ્ધનો સ્વયંનો ઉલ્લેખ એ થયેલો છે. તો આપણો આન્સર શું છે ભાઈ? ઓપ્શન સી, એ અને સી, એ અને બી એ બંને વિધાનો સાચા છે. બરાબર, ચાલો. પછી મહાવીર સ્વામી બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે એ આપણે જણાવવાનું છે. તો ભાઈ, તેમનો જન્મ ક્ષત્રિય પરિવારમાં થયો હતો, તો આન્સર છે યસ ભાઈ. કેમ? આપણે જ્યારે જૈન ધર્મ ભણવાની શરૂઆત કરીએ ત્યારે પહેલો સવાલ જ એ હોય કે જૈન ધર્મના ભગવાનને શું કહેવાય? તો આન્સર છે તીર્થંકર. અને બધા તીર્થંકરો વચ્ચે કોઈ એક કોમન બાબત, સામાન્ય બાબત હોય તો એ કઈ? તો કે ભાઈ, બધા તીર્થંકરો ક્ષત્રિય હતા. તો યસ, મહાવીર સ્વામીનો જન્મ એ ક્ષત્રિય પરિવારમાં જ થયેલો છે. બરાબર, ઓકે. જ્ઞાતૃક કુળના હતા મહાવીર સ્વામી. બરાબર, ઓકે. પછી તેમણે આપેલા બોધપાઠ મહાયાન સૂત્ર તરીકે જાણીતો છે. મહાયાન સૂત્ર એ બૌદ્ધ સાહિત્ય છે, નહીં કે જૈન સાહિત્ય. બરાબર, મહાયાન સંપ્રદાય બૌદ્ધ ધર્મનો સંપ્રદાય છે. બરાબર, તો આ વિધાન પછી ખોટું પડી જાય, કારણ કે મહાવીર સ્વામી તો જૈન ધર્મના પ્રવર્તક હતા. તો આપણો ઓપ્શન છે ઓપ્શન એ. બરાબર, ફક્ત પેલું વિધાન જ સાચું છે, બાકી બધું ખોટું છે. ઓકે, પછી ભાઈ આધુનિક ભારત. આધુનિક ભારતની અંદર આપણને સવાલ પૂછ્યો કે નીચેના પૈકી કયા રાજ્યોમાં પ્રજામંડળની સ્થાપના થઈ હતી? હવે તો આપણને ક્વેશ્ચન થાય, વોટ ઇઝ પ્રજામંડળ? તો ભાઈ, પ્રજામંડળ એટલે બીજું કાંઈ નથી કે ભાઈ, દરેક રજવાડું જે હતું ને, એમાં રાજા હતા, કેબિનેટ, પ્રધાનમંત્રી, નાનતેન બધા મંત્રીઓ હતા. પણ ભારતની અંદર અંગ્રેજોના સમયમાં બ્રિટિશ પ્રાંત પણ હતા, અને બ્રિટિશ પ્રાંતમાં વિધાનસભાઓ પણ હતી, અને વિધાનસભાઓમાં બાય ઇલેક્શન, ચૂંટણીઓ દ્વારા પણ નેતાઓ જતા હતા. હવે માનો કે મહારાષ્ટ્ર છે, બરાબર, ત્યાં અંગ્રેજોનું પ્રત્યક્ષ શાસન હતું. હવે એની બાજુમાં તો કે બરોડા છે, એટલે કે ગુજરાતનો એરિયા છે. તો ગુજરાતમાં તો દેશી રજવાડા હતા, ભરી ભરીને દેશી રજવાડા હતા. આપણે તો 366 દેશી રજવાડા હતા એકલા ગુજરાતમાં, જેમાંથી 222 ખાલી
સૌરાષ્ટ્રમાં હતા, બરાબર. તો રજવાડાના લોકો એવું વિચારે કે ભાઈ અમને તો એવો કોઈ અધિકાર છે જ નહીં કે અમે અમારા રાજાને પસંદ કરી શકીએ કે અમારા નેતાને પસંદ કરી શકીએ નહીં. અમારે તો વંશ પરંપરાગત ચાલે છે. રાજા કામ કરે તો ઠીક, ના કરે તો કાંઈ નહીં, અમારે તો સહન કરવું પડે છે. આની સામે જે બ્રિટિશ પ્રાંત હતા ત્યાં લોકો દ્વારા ચૂંટાયેલા નેતા હતા. તો જો નેતા કામ નહીં કરે 5 વર્ષમાં તો બીજા વર્ષે એને વોટ નહીં મળે, બીજા 5 વર્ષ પછી એને વોટ નહીં મળે, બરાબર. તો પ્રજામંડળ એટલે કાઇન્ડ ઓફ વિધાનસભા જે અંગ્રેજોએ બ્રિટિશ પ્રાંતમાં મૂકી હતી. તો ગુજરાતના પણ ઘણા રજવાડા હતા જ્યાં પ્રજામંડળની ડિમાન્ડ ઊભી થઈ હતી. તો ભાઈ બરોડામાં પ્રજામંડળ હતું, યસ. લીંબડીમાં યસ. ભાવનગરમાં યસ. બધે જગ્યાએ હતું, બરાબર. લીંબડીનો તો આખો સત્યાગ્રહ પણ આવી જાય છે પ્રજામંડળ માટે, વિધાનસભા માટે. તો આપણો આન્સર છે ઓપ્શન ડી કે ભાઈ આની અંદર આપણને બધા જ રજવાડામાં પ્રજામંડળ જોવા મળે છે. ઓકે, હવે વન સેકન્ડ ફેક્ચ્યુઅલ ડેટા કે ભાઈ ખાલી જગ્યાએ ગુજરાતીમાં બીબા બનાવી અને 1812માં પહેલું ભારતીય માલિકીનું ગુજરાતી ટાઈપ સાથેનું છાપખાનું શરૂ કર્યું. છાપખાનું એટલે પ્રિન્ટિંગ પ્રેસ, બરાબર. તો જ્યારે પણ આપણે આધુનિક ભારત ભણતા હોઈએ અને એમાં સમાચાર પત્રોની વાત આવે, મેગેઝિન્સની વાત આવે, તો એમાં આપણે એક નામ યાદ રાખેલું હોય. કયું નામ? તો કે ફરદુનજી મર્ઝબાન. ફરદુનજી મર્ઝબાન જે હતા એમણે ગુજરાતીમાં બીબા એટલે કે ગુજરાતી ભાષા છાપી શકાય ને એવું બીબું, એવું સ્ટ્રક્ચર, એવો ઢાંચો બનાવી નાખ્યો, બરાબર. બ્રિટિશ લોકોએ તો અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ કર્યો હતો. અંગ્રેજી સમાચાર પત્રમાં અંગ્રેજી ભાષાના અક્ષરોને બીબામાં બનાવવામાં આવેલા હોય અને પછી પ્રિન્ટ થઈ જાય. તો ગુજરાતી અક્ષરોનું બીબું બનાવી નાખ્યું અને પછી એનાથી છાપખાનું ચાલુ કરી નાખ્યું. તો આન્સર છે ફરદુનજી મર્ઝબાન, બરાબર. તો યસ, એ પણ એક મુદ્દો આપણને દેખાય છે. હવે ગુજરાતમાં આઝાદી પૂર્વે એકમાત્ર આકાશવાણીનું સ્ટેશન કયું હતું? બરાબર. આકાશવાણી એટલે કે રેડિયો, બરાબર. ભારતની અંદર તાર વ્યવસ્થા તો 1853માં ચાલુ થઈ ગઈ, એટલે આપણે તરંગોની આપલે બહુ લાંબા અંતર માટે કરી શકતા હતા, બરાબર. પછી 1865ના વર્ષમાં ભારત અને બ્રિટન વચ્ચે પણ તાર વ્યવસ્થા ચાલુ થઈ ગઈ હતી અને પછી આના આધારે ધીમે 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 આપણે રેડિયો તરફ આગળ વધી ગયા, બરાબર. અને ભારતમાં બહુ બધી જગ્યાએ રેડિયો સ્ટેશન્સ આવવા લાગ્યા હતા. ગુજરાતમાં આઝાદી પહેલાનું એકમાત્ર આકાશવાણી રેડિયો સ્ટેશન, બરાબર, એ હતું ગુજરાતના સૌથી મોટા રજવાડા વડોદરામાં. આ પ્યોર ફેક્ચ્યુઅલ ડેટા છે, બરાબર. સયાજીરાવ ગાયકવાડ તૃતીય જે રાજા હતા એમનું રાજ્ય એટલે કે બરોડા, વડોદરા રાજ્ય, એમાં આકાશવાણીનું કેન્દ્ર હતું. એના પછી આકાશવાણીના ઘણા બધા કેન્દ્રો આઝાદી પછી ગુજરાતમાં બનતા હોય છે. ઓકે, પછી તો કે ભાઈ હવે આપણને એક એવો સવાલ પૂછી લીધો કે જેમાં આપણે પુસ્તકોને સાથે એમના લેખકોના જોડકા જોડવાના છે. અને આ મુદ્દો ક્યાંથી આવી ગયો? ગુપ્ત સામ્રાજ્ય અને પલ્લવ રાજવંશ, એ આખો જે મુદ્દો છે એમાંથી આવી જાય છે. તો ભાઈ આપણી પાસે છે મહાકવિ કાલિદાસ. મહાકવિ કાલિદાસનું પુસ્તક માલવિકાગ્નિમિત્રમ, પ્યોર અહીંયા ફેક્ચ્યુઅલ ડેટાને જ મેચ કરવાના છે. પછી મહાકવિ શુદ્રક હતા તો એણે મૃચ્છકટિકમ નાટક લખ્યું હતું. વિશાખ દત્ત હતા, એમણે મુદ્રા રાક્ષસમ નાટક લખેલું હતું. અને કવિ ભારવી દંડીન હતા, એમણે કિરાતાર્જુનિયમ નાટક લખેલું હતું, બરાબર. તો આપણને એમ લાગે કે ભાઈ આડાવડા ઓપ્શન ના બદલે આમ સીધા સીધા ઓપ્શન આપી શકે? આન્સર છે હા. વિદ્યાર્થીઓને એમ જ હોય કે આડાવડા ઓપ્શન હશે તો પછી એ ફાંકા મારવાનું ચાલુ કરી દે, પણ ઘણી વખત આવા સીધા સીધા મુદ્દા પૂછાઈ જાય છે, બરાબર. તો 1A, બરાબર, પછી 2B, 3C અને 4D, બરાબર. તો આ આપણો ઓપ્શન સાચો પડી ગયો. ઓકે, પછી હવે ગુજરાતની સ્વતંત્ર સલ્તનત સંબંધિત એક સવાલ આવી ગયો કે ભાઈ સલ્તનત કાળના સમય દરમિયાન ઈડરના રાજકવિ શ્રીધર વ્યાસ જે હતા એમણે રણમલ છંદની રચના કરી જે વીર રસ પ્રધાન કાવ્ય છે, બરાબર. તો એમાં રાજા રણમલ પોતે એમાં રાજા રણમલે પોત જાળવવા મુસ્લિમો સામે આદરેલા યુદ્ધનું વર્ણન કરેલું છે. તો આન્સર છે યસ ભાઈ, રણમલ છંદ વીર રસ પ્રધાન છે. રાજા રણમલ હતા, એમણે મુસ્લિમ લોકોની સામે એમના રાજ્યના લોકો, એમની ગાયો, પશુધન અને રાજ્યની સ્ત્રીઓને બચાવવા માટે લડાઈ કરી હતી. તો યસ, મુસ્લિમ લોકો સામે યુદ્ધ જે કર્યું હતું એનું વર્ણન છે એમાં. પછી ગંગાધરે રચેલા ગંગાદાસ પ્રતાપ વિલાસ નાટક અને માંડલિક મહાકાવ્યમાં ચાંપાનેર અને જુનાગઢની માહિતી મળે છે, બરાબર. ચાંપાનેર એટલે તમે પાવાગઢ પણ કહી શકો. તો યસ, પાવાગઢ જુનાગઢ બંનેની માહિતી છે. તો એ વિધાન સાચું છે. તો આન્સર છે ઓપ્શન સી.
આપણે આમાં બંને ઓપ્શન સાચા છે. બરાબર, ઓકે. પછી તો કે ભાઈ ખાલી જગ્યા નામના જે જર્મન મુસાફર હતા, બરાબર, એમણે શેઠ શાંતિદાસ ઝવેરીના ચિંતામણી પાર્શ્વનાથના મંદિરનું વર્ણન પોતાના વૃત્તાંતમાં કરેલું હતું. હવે જ્યારે પણ આપણને શેઠ શાંતિદાસ ઝવેરીનું પાર્શ્વનાથનું જૈન દેરાસર યાદ આવે, બરાબર, તો આપણને યાદ આવે છે ઔરંગઝેબ. જ્યારે શાહજહાંનો સમય હતો, બરાબર, તો એ ટાઈમે ઔરંગઝેબ ગુજરાતના ગવર્નર, ગુજરાતના સુબા તરીકે આવેલા હતા અને એમણે આ અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલું શેઠ શાંતિદાસ ઝવેરીએ બનાવેલું ચિંતામણી પાર્શ્વનાથનું જૈન દેરાસર તોડાવી અને ત્યાં કુવતુલ ઇસ્લામની મસ્જિદ બનાવી હતી. બરાબર, હવે એ મસ્જિદ બનાવી પણ શેઠ શાંતિદાસ ઝવેરીએ શાહજહાંને ફરિયાદ કરી નાખી, તો મસ્જિદને પાછી તોડાવી નાખી અને પાછું જૈન દેરાસર બંધાવી દીધું હતું શાહજહાંએ. હવે આ મુદ્દો આપણે મુઘલમાં ભણીએ છીએ, બરાબર, તો ત્યારે બહુ બધા ફોરેન ટ્રાવેલર પણ આવતા હતા. તો એમાંના એક ટ્રાવેલર હતા જેનું નામ હતું મેન્ડેલો. મેન્ડેલો ભાઈએ પોતાના જર્મન મુસાફર જે હતા મેન્ડેલો, એમણે પોતાના યાત્રા વૃત્તાંતમાં આ કામ કરેલું છે. આ પ્યોર ફેક્ચ્યુઅલ ડેટા છે. જ્યારે તમે ચિંતામણી પાર્શ્વનાથના જૈન દેરાસર અથવા મંદિરની ચર્ચા કરો ત્યારે આવા ફેક્ચ્યુઅલ ડેટા આવે છે. બરાબર, ઓકે. પછી તો કે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ખાલી જગ્યાના રાજમહેલમાં ભૂચર મોરીમાં ખેલાયેલા યુદ્ધનું સુંદર ભીતિ ચિત્ર આલેખેલું છે. હવે ભૂચર મોરીનું યુદ્ધ એટલે કે ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો એન્ડ ટાઈમ, મુઘલો જ્યારે ગુજરાત ઉપર કબજો કરે છે એ ટાઈમ, બરાબર, 1592 ઈસવીસન 1592. પછી દિવસ હતો શ્રાવણ વદ સાતમ અને બુધવાર હતો. અને જામનગર જિલ્લામાં આવેલા ધ્રોલના મેદાનમાં જામનગરના નવાનગરના શાસક જામ સત્તાજી અને મિર્ઝા અઝીઝ કોકા જે મુઘલ તરફથી હતા, એ બંને વચ્ચે લડાઈ થઈ હતી, જેમાં રાજકુમાર જામ અજાજી હતા એ વીર ગતિને પ્રાપ્ત કરતા હોય છે. બરાબર, તો હવે જામનગરમાં જ યુદ્ધ થયું, જામનગરના શાસકોએ જ કર્યું, તો પછી એ યુદ્ધમાં જે લોકો વીર ગતિને પ્રાપ્ત કરતા હોય તો એને સન્માન પણ કોણ આપે? જામનગરના શાસકો આપતા હોય. તો સિમ્પલ લોજિક છે કે જામનગરના રાજમહેલમાં ભૂચર મોરીના યુદ્ધનું સુંદર ભીતિ ચિત્ર આવેલું છે. કારણ કે બરોડા એ દક્ષિણ ગુજરાતની શરૂઆત, મોરબી એ સૌરાષ્ટ્રમાં છે, વાંકાનેર સૌરાષ્ટ્રમાં છે, જામનગર એ કચ્છની પાસે જ છે. બરાબર, અને જામનગરમાં જ આ યુદ્ધ થયું હતું, તો આપણો આન્સર છે જામનગર. પછી એક બહુ ઇઝી એન્ડ સિમ્પલ ક્વેશ્ચન, આ પ્યોર ફેક્ચ્યુઅલ ડેટા કે બાઈ હરિની વાવ ખાલી જગ્યા ખાતે આવેલી છે. બરાબર, તો અમદાવાદમાં ભાઈ ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો સમય, બરાબર, એ ટાઈમે મોહમ્મદ બેગડા હતા, મોહમ્મદ બેગડાના સમયમાં જ બાઈ હરિની વાવ બની હતી. તો યસ, એ અમદાવાદમાં છે. જો કે મોહમ્મદ બેગડાએ નથી બનાવી, પણ એમના સમયમાં બનેલી હતી. પછી પોતાની સર્વતોમુખી પ્રતિભાના કારણે ખાલી જગ્યા કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પામેલા છે. કલિકાલ સર્વજ્ઞ એટલે આ ટાઇટલ આપણે સાંભળીએ ને તો આપણને સિદ્ધરાજ જયસિંહ યાદ આવે કે સિદ્ધરાજ જયસિંહે કોકને આ ટાઇટલ આપ્યું હતું. હવે સિદ્ધરાજ જયસિંહનો સમય તો બટ ઓબ્વિયસ છે કે આર્યભટ્ટ તો નહીં જ હોય, કારણ કે એ તો ચંદ્રગુપ્ત સેકન્ડના કુમારગુપ્તના સમયમાં હતા. પછી કાલિદાસ પણ નહીં, કારણ કે એ ચંદ્રગુપ્ત સેકન્ડના સમયમાં હતા. રામાનુજાચાર્ય એ તો 10મી સદીમાં થઈ ગયા. તો હવે ઓપ્શન છે હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય કે જેમનો જન્મ ધંધુકામાં થયો હતો, બરાબર, અને એમનું મૂળ નામ હતું ચાંગદેવ. પછી અન્ય નામ પડ્યું જ્યારે દીક્ષા લઈ લીધી, એના પછી નામ થયું સોમચંદ્ર, અને પછી તો કે જ્ઞાન એમણે મેળવી લીધું અને પછી થયું એમનું નામ હેમચંદ્રાચાર્ય. બરાબર, અને હેમચંદ્રાચાર્ય એમની વિદ્વત્તાથી સિદ્ધરાજ જયસિંહને બહુ પ્રભાવિત કરી દે છે. તો સિદ્ધરાજ જયસિંહે નામ આપી દીધું કલિકાલ સર્વજ્ઞ, એટલે કે કળિયુગની તમામ માહિતી જાણનાર વ્યક્તિ હેમચંદ્રાચાર્ય. તો આપણો આન્સર આવે છે હેમચંદ્રાચાર્ય. બરાબર, સો આ રીતે આપણે જોયું કે ભાઈ ક્લાસ 3 ની નાયબ મામલતદારની પરીક્ષામાં જે કંઈ પણ પ્રશ્નો પૂછાતા હોય છે, આ પ્રશ્નો કેવા હોય છે? તો કે ફેક્ચ્યુઅલ ડેટાના હોય છે, એનાલિસિસ એમાં રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં પૂછે છે. બરાબર, તો આ ટાઈમે આપણે ના ફક્ત સિલેબસને પણ વળગી રહેવાનું, એને તો 100% પાકો કરવાનો છે, પણ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. 3-4 મુદ્દા આપણે ઇતિહાસમાં થોડા વધારે ભણી લીધા હોય તો આપણને આન્સર ફટાફટ સારા આવડી જાય. બરાબર, અને ભાઈ ભણેલું જ્ઞાન છે એ કોઈ પણ જગ્યાએ નિષ્ફળ નથી જવાનું. તમે માનો કે મધ્યકાલીન ભારત ભણી લીધું હોય તો એ તમને જીપીએસસીમાં મદદ કરશે, આગળ અન્ય બીજી પરીક્ષાઓમાં મદદ કરશે. બરાબર, તો યસ, આપણે 100% આજના દિવસથી પણ આપણે પરીક્ષાની તૈયારીની શરૂઆત કરી શકીએ. અને પરીક્ષાની જો તૈયારી કરવી હોય તો લિબર્ટી કેરિયર એકેડેમી હંમેશા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને પોતાનાથી શક્ય એટલી મદદ 100% કરે છે.
તો આપણી નવી 2 અલગ અલગ બેચીસ શરૂ થાય છે 25મી જુલાઈથી, બરાબર. ઓફલાઈન બેચ એટલે કે તમે લિબર્ટીના સેન્ટર્સમાં આવી શકો છો, બરાબર, અને ભણી શકો છો. તો એ બેચ પણ આપણે 25મી જુલાઈથી ચાલુ કરીએ છીએ. અને એક લાઈવ ઓનલાઈન બેચ છે, બરાબર, ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં રહેતા એવા લોકો કે જે લિબર્ટીના આપણા ઘણા બધા સેન્ટર છે ગુજરાતમાં, 20 આજુબાજુ સેન્ટર્સ છે. તો એ સેન્ટર્સમાં ના આવી શકતા હોય તો પણ કંઈ વાંધો નહીં. ગૃહિણીઓ છે એ પોતે ઘર કામ કરતી હોય અને એમને સાથે સાથે ભણવું હોય તો એ લોકો પણ ભણી શકે છે. આપણી ઓનલાઈન બેચ જે લાઈવ બેચ હશે, બરાબર, જેની અંદર અમે નવેસરથી જ બધું ભણાવતા હશું. તમારી પાસે ચેટ બોક્સની પણ સુવિધા હશે, તો તમે 100% જે કંઈ સવાલો થાય એ સવાલોના તમે પૂછી શકો છો અને અમે આન્સર પણ આપીએ છીએ, બરાબર. આ સિવાય પણ કોઈ પણ પ્રકારે ક્વેશ્ચન થતો હોય તો લિબર્ટીના દરેક ફેકલ્ટી એનું ગાઈડન્સ પૂરું પાડે જ છે. લિબર્ટીના નંબર હોય જ છે કે એમાં પણ વિદ્યાર્થીઓ સવાલ પૂછી અને જવાબ પ્રાપ્ત કરી શકે છે, બરાબર. લિબર્ટી કેરિયર એકેડમીમાં તમામ ફેકલ્ટીઝ છે બહુ વધારે અનુભવી ફેકલ્ટીઝ છે, જેમણે પોતાએ પણ બહુ બધી પરીક્ષાઓને પાસ કરેલી હોય છે, બરાબર. પછી તો કે વિસ્તૃત સ્ટડી મટીરિયલ તમને મળશે. સ્ટડી મટીરિયલમાં ના ફક્ત તમને લિબર્ટીની બુક્સ મળશે, પણ સાથે સાથે જે વિષય જે પણ ફેકલ્ટી ભણાવતા હશે એમની ક્લાસ નોટ્સ પણ તમને મળશે, બરાબર. કે ભાઈ કોઈ પણ પરીક્ષા માટે માનો કે નાયબ મામલતદાર માટેની ક્લાસ નોટ છે એ અલગ હોય, તલાટી મંત્રીની અલગ હોય, બિન સચિવાલયની અલગ હોય, જીપીએસસીની અલગ, યુપીએસસીની અલગ. તો પર્ટિક્યુલર તમારી એક્ઝામ માટે બનાવેલી જે ક્લાસ નોટ હશે એ તમને પ્રાપ્ત થાય છે. પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણું સારું જ છે, બરાબર. વ્યવસ્થિત આપણે ક્લાસરૂમ બનાવેલા જ છે. ઘણા બધા વખતે આપણે વિડીયોને અપલોડ કરીએ જ છે, તો એમાં પણ તમે જોયેલા જ હશે. પછી વિષયવાર ફૂલ ટેસ્ટ લેવામાં આવે છે, બરાબર. આપણે ટેસ્ટમાં કઈ રીતે છે, બુક બેઝ ટેસ્ટ પણ લઈએ છીએ, પછી યુનિટ ટેસ્ટ પણ લઈએ છીએ, બરાબર. પછી તો કે સબ્જેક્ટ પૂરો થઈ ગયો તો એ આખા સબ્જેક્ટની ટેસ્ટ લેવામાં આવે છે. અને ટેસ્ટમાં બહુ બધા વિદ્યાર્થીઓ ભણે પણ છે અને એમને બહુ સારું નોલેજ પણ મળે છે. અને ટેસ્ટ આપવાથી ફાયદો શું થઈ જાય કે આપણે જે વાંચીએ છીએ એમાંથી આપણને કેટલું યાદ રહેલું છે અને કેટલી મહેનત વધારે કરવાની જરૂર છે એ એડવાન્સમાં ખબર પડી જાય, બરાબર. પછી જે લોકો બેચમાં જોડાશે એમના માટે ઓલ ગુજરાત મોક ટેસ્ટ એ પણ અવેલેબલ છે, બરાબર. તો એ પણ આપણે આપવાની. તો ગુજરાતના કેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે અને એમાં આપણો રેન્ક શું છે, તો આપણે કઈ રીતે વધારે આગળ આવી શકે એની પણ ખ્યાલ પડી જાય. કરંટ અફેર્સના પણ ટેસ્ટ લેવામાં આવે છે. ડિફિકલ્ટી લેક્ચર્સ, માનો કે કોઈ પણ મુદ્દો તમને સમજાતો નથી કોઈ પણ વિષયમાં, બરાબર, તો એડમિનિસ્ટ્રેશનને તમે જાણ કરો તો એના ડિફિકલ્ટી લેક્ચર્સ અલગથી આપી દેવામાં આવે છે. એટલે એવું નહીં કે એક વખત ભણાવાઈ ગયું તો વાત ખતમ થઈ ગઈ, નહીં. તમને નથી સમજાતું, મહિના દિવસ પછી તમારે પાછું ભણવું છે તો પણ ડિફિકલ્ટી લેક્ચર્સનું આયોજન થાય જ છે, બરાબર. તો ડીવાયએસઓની પરીક્ષામાં લિબર્ટી કેરિયર એકેડમીના અત્યાર સુધી 874 થી વધારે સફળ ઉમેદવારો છે. તો એ બધા ઉમેદવારો કઈ રીતે પાસ થયા, તો એમની પોતાની 100% મહેનત અને લિબર્ટી કેરિયર એકેડમીનું પણ ગાઈડન્સ આવ્યું અને એનાથી એ લોકો પાસ થઈ ગયા, બરાબર. અને ઓફલાઈનમાં જે લોકો એડમિશન લેશે એમને ઓનલાઈન કોર્સ એ ફ્રીમાં આપવામાં આવશે. તો 25મી જુલાઈ બેચ સ્ટાર્ટ થાય છે, તો જલ્દીમાં જલ્દી બેચમાં જોડાઈ જાઓ ને એનાથી આપનું જે પ્રિપરેશન છે એને બહુ સારું બુસ્ટઅપ મળી જશે, બરાબર. સો આજના સેશનને આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. આપણે લોકોએ આજના સેશનની અંદર 2-3 કામ કર્યા. એક તો પેપરનું એનાલિસિસ, સિલેબસ શું છે, અને પેપર એનાલિસિસ અને સિલેબસ આ બંનેને આપણે કઈ રીતે કમ્બાઈન કરવાનું થાય. અમુક મુદ્દા જે સિલેબસમાં નથી પણ પૂછે છે તો આપણે એને તૈયાર કરી લેવાના થાય એ સમજ્યા. પેપરનું સોલ્યુશન પણ કર્યું, બરાબર. સો ફરી પાછા નેક્સ્ટ કોઈ પણ વખતે જ્યારે ફરી પાછા ભેગા થશું ત્યારે નવા મુદ્દાની ચર્ચા કરશું, બરાબર. ત્યાં સુધી આવનારી તમામ પરીક્ષા માટે આપ સૌને ઓલ ધ બેસ્ટ. અને ક્યારે પણ આપના શિક્ષણ સંબંધિત કોઈ પણ ડિફિકલ્ટી હોય તો લિબર્ટી કેરિયર એકેડમી તમને મદદ કરવા તૈયાર છે, બરાબર. ફરી પાછા ભેગા થયા ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.